Section 50C. Transfer of land and building for a lesser consideration. હવે જો જ્યારે બી આપણે લેન્ડ એન્ડ બિલ્ડિંગ ટ્રાન્સફર કરીએ છીએ, ઓકે, દેટ ઇઝ ઇમૂવેબલ પ્રોપર્ટી. નોર્મલી શું હોય છે કે મૂવેબલ પ્રોપર્ટીમાં વી યુઝ ટુ કન્સિડર ધ માર્કેટ વેલ્યુ એન્ડ ઇમૂવેબલ પ્રોપર્ટીમાં વી યુઝ ટુ કન્સિડર ધ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ. મેં તમને અધર સોર્સમાં જે ગિફ્ટ છે એમાં સમજાયું. ઇફ યુ રિમેમ્બર કેટેગરી નંબર 5 યાદ છે? કેટેગરી 5 કેટેગરી સૌથી પહેલાં કેશ એક્સિડિંગ 50,000 એગ્રીગેટ મૂવેબલ પ્રોપર્ટી, એમાં ગિફ્ટમાં આવતું હતું. યસ સર. હા, એમાં પાછા બે બાયફિકેશન હતા, મૂવેબલ વિધાઉટ કન્સિડરેશન વિથ લેસ કન્સિડરેશન, ઇમૂવેબલ વિધાઉટ કન્સિડરેશન વિથ લેસ કન્સિડરેશન. તો જનરલી આપણે ઇમૂવેબલ પ્રોપર્ટીમાં સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કન્સિડર કરીએ છીએ. વોટ યુ મીન બાય ધીસ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ? દેટ ઇઝ કોલ્ડ જંત્રી વેલ્યુ, ઓર ગુજરાતીમાં આપણે એને જંત્રી કહીએ છીએ. બટ લોકલ ઓથોરિટી જે છે આ પ્રોપર્ટી ટ્રાન્સફર રજિસ્ટર કરવા માટે જે સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ કરે છે એના માટે લોકો એક વેલ્યુ ડિટરમાઇન કરશે. The value determined by them is to be treated as the stamp duty value. Okay. So when your sale consideration is lower than stamp duty value. For example, suppose I would like to sell a property. And I have fixed price of that property at 25 lakh rupees. Okay. And I got the buyer even and I sold it for 25 lakh property. Now I need to consider the stamp duty value. તો જ્યારે હું દસ્તાવેજ રજીસ્ટર કરાવવા માટે જઈશ, at that time obviously I need to consider the stamp duty value. હવે સપોઝ આ પ્રોપર્ટીની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ છે 30 lakhs. How much? 30 lakh. This is a sales consideration. While 30 lakh is to be treated as the stamp duty value. Actually એને કહેવાય છે value for the purpose of determining stamp duty. So in short આપણે એને કન્સિડર કરીએ છીએ stamp duty value. Okay. તો એ લોકો એવું કહે છે કે યોર સેલ કન્સિડરેશન શુડ બી મોર દેન ઓર ઇક્વલ ટુ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ. અધરવાઇઝ એ લોકો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુને જ સેલ્સ કન્સિડરેશન કન્સિડર કરી લેશે. કન્સિડર કરી લેશે. ઓકે, મતલબ શું થયું સમજો લોજિકલી. ઇન્ડિયામાં તો આપણે કેવું છે સમજો, ઇફ યુ ટોક અબાઉટ ઇન્ડિયા, વોટ ઇઝ સિનારીઓ ઇન ઇન્ડિયા? આમ જોવા જાવ તો એ પોઝિટિવ સિનારીઓ બી કહેવાય ઇકોનોમી માટે, આમ જોવા જાવ તો ગવર્મેન્ટ માટે નેગેટિવ સિનારીઓ કહેવાય. તમે આજે એકચ્યુઅલી કોઈ પ્રોપર્ટી પરચેસ કરવા માટે જાઓ, બરાબર, તો ઇવન ઇફ યુ પરચેસ યુ ગો ફોર ન્યૂ બિલ્ડિંગ, બરાબર છે, સપોઝ આજે કોઈને એમ કીધું કે ટેનામેન્ટ ફોર સેલ, યુ કોલ ધેમ, બરાબર છે, કે આ કેટલામાં સેલ કરવાનું? 50 લાખ. પછી આપણે બીજો ક્વેશ્ચન શું પૂછીએ? દસ્તાવેજ કેટલાનો બનશે? વોટ એ હાઈ લેવલ ઓફ યુ કેન સે માર્કેટ. આ રિયલ એસ્ટેટનું માર્કેટ જે છે દેટ ઇઝ અ હાઈએસ્ટ બ્લેક મની માર્કેટ. ખુલ્લે આમ તમે એને પૂછે છો અરે ભાઈ આ તો એના જેવું થયું સમજો. આજે હું કંઈ મોબાઈલ પરચેસ કરવા જાઉં, બરાબર છે, અને મોબાઈલની મને વેલ્યુ કે 15,000, હું એમ કહું બિલ કેટલાનું બનશે? અરે બિલ 15,000નું જ બને ઓબ્વિયસલી. મોબાઈલ મારો 15,000નો છે તો ઓબ્વિયસ થિંગ છે કે બિલ 15,000નું જ બનશે, ઇઝન્ટ ઇટ? ના, પણ આપણે રિયલ એસ્ટેટમાં શું કહી છે? દસ્તાવેજ કેટલાનો થશે? તો એમ કે ભાઈ 20 લાખનો દસ્તાવેજ થશે. એનો મતલબ 30 લાખ બ્લેક મની. એનો મતલબ તો થયો ને 30 લાખ બ્લેક મની. એ 30 લાખ તમે કેમ આપશો? એમ કહેશે 30 લાખ કેશમાં જ આપવા પડશે તમારે, અમે ક્યાંય કન્સિડર કરશું નહીં. ખુલ્લે આમ આ લોકો પ્રોપર્ટી સેલ કરે છે, બ્લેક મની અર્ન કરે છે ખુલ્લે આમ ઇન્ડિયામાં. અને બેંકો પાછળ લોન બી આપે છે, બરાબર. બેંકની ખબર છે કે આની ભલે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ, આને ભલે પ્રોપર્ટી ઓન પેપર 20 લાખમાં સેલ કરી હોય પણ આની વેલ્યુ વધારે છે, એટલે બેંક શું કરે? 20 લાખની પ્રોપર્ટી ઉપર 30 લાખની લોન આપે, 150% લોન. ઓકે,
દસ્તાવેજની ઉપર અમે 150% લોન આપશો. કોઈ 150% લોન શું કામ આપે? એને ખબર છે માર્કેટ વેલ્યુ વધારે છે. હવે આપણે એ ટોપિક ઉપર ડિસ્કશન આગળ નથી કરવું વધારે, બરાબર છે, કે ઇન્ડિયામાં શું કામ આવું છે, એના બેનિફિટ શું છે, એના ડિસએડવાન્ટેજીસ શું છે. લેટ ઇટ બી અસાઇડ. અત્યારે આપણે એ 50 લાખનું કંઈ કામ જ નથી, બરાબર છે. 50 લાખની તમે એકચ્યુઅલી ભલે સેલ કરતા હોય અને ભલે તમે એને વેલ્યુ કન્સિડર કરતા હોય કે 25 લાખમાં પ્રોપર્ટી સેલ કરી, એ ભૂલી જાઓ. આ લોકો શું કન્સિડર કરે છે? કારણ કે ઓન પેપર તો ઓન પેપર જ આવશે બધું. 25 લાખની તમે પ્રોપર્ટી સેલ કરો છો. હવે ડિપાર્ટમેન્ટ શું કહેશે કે ભાઈ આ પ્રોપર્ટીની તમારા એરિયામાં સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કેટલી? તો કે 30 લાખ. તો આ લોકો છે નો ચાલે. તમે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુથી ઓછી પ્રાઇસ સેલ જ ના કરી શકો. તમે સેલ કરો એ તમારો પ્રોબ્લેમ છે. અમે શું કન્સિડર કરશું? મિનિમમ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ જેટલું કન્સિડરેશન તો મળવું જ જોઈએ. સમજાણું? એવરીબડી ક્લિયર ટુ ઇટ ઓર નોટ? મતલબ કે મારી સેલ પ્રાઇસ 50 લાખ એકચ્યુઅલી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, 40 લાખ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. બટ ઇફ ઇટ્સ બિલો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ ધેન દે હેવ ક્વેશ્ચન. કેમ કે વધારે ટેક્સ ભરો, અમને ક્યાં વાંધો છે? એ લોકોને પ્રોબ્લેમ ક્યાં છે કે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ એક નક્કી કરી છે ને મિનિમમ વેલ્યુ હોય, એનાથી ઓછી પ્રાઇસે તો પ્રોપર્ટી સેલ ન જ થાય. કારણ કે આજે ગવર્મેન્ટ કોઈ વેલ્યુ ડિટરમાઇન કરે છે, દેટ ઇઝ અ મિનિમમ વેલ્યુ ધેટ પ્રોપર્ટી ઓર ધેટ પર્ટિક્યુલર એસેટ કુડ ફેચ. સો ઓબ્વિયસ થિંગ છે કે એની મિનિમમ પ્રોપર્ટી એટલી ફેચ થઈ શકે એમ છે, તો તમે એનાથી ઓછું સેલ કન્સિડરેશન ચાર્જ કેમ કરી શકો? ગેટિંગ ધીસ? ચલો, હિયર એન્ડ ધેર માઇનર ડિફરન્સ છે. માઇનર ડિફરન્સ છે મતલબ શું? તમે પ્રોપર્ટીની સ્ટેમ્પ ડ્યુટી 30 લાખ છે અને તમે સેલ કરો છો 25 લાખમાં, નો ચાલે. તો અમે સેલ કન્સિડરેશન શું કન્સિડર કરશું? 30 લાખ અકોર્ડિંગ ટુ સેક્શન 50C. 50C શું કહે છે? When sale consideration is less than the value adopted by stamp valuation authority for payment of duty, and value so adopted by stamp duty value will be considered as a consideration for the purpose of capital gain. For the purpose of capital gain. ચલો, આટલું ક્લિયર છે બધાને? એવરીબડી? ઓલા એમ કે ભાઈ થોડુંક તો હિયર એન્ડ ધેર થઈ શકે ને? હા, થોડુંક મતલબ કેટલું? તો કે 5% જેટલું. મતલબ જો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કન્સિડરેશનના 105 કરતાં વધારે છે, વધારે નહીં, ચલો આપણે 25 લાખમાં પ્રોપર્ટી સેલ કરી, 25 લાખના 5% કરો કેટલા થાય? રાધર 105% કરો. હા, 125 માં એડ કરો એટલે 26,25,000 થશે. 26,25,000 થશે. એવરીબડી? તો જો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 26 લાખ છે તો 26 લાખ નહીં લેવાના. જો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 26 લાખ છે તો 26 નહીં લેવાના, તો 25 લાખ જ રહ્યો. સેલ કન્સિડરેશન 25 લાખ. સેલ કન્સિડરેશન અને સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ વચ્ચે 5% નો ગેપ હોય તો એમ કીધું 5% માં કંઈ વાંધો નથી અમને. 5% માં વી ડુ નોટ હેવ એની માઇન્ડ, બરાબર છે. તો 27 લાખ હોય તો 27 લાખ, 30 lakhs હોય તો 30 lakhs. 105 કરતા વધારે હોય મતલબ હવે તમારે કમ્પેરિઝન કેમ કરવાની છે? You are not supposed to compare stamp duty with consideration. You are not supposed to consider stamp duty value with consideration. Rather compare આ રીતે કરવું પડશે. Stamp duty value સમજો ખાસ. Stamp duty value should be more than or equal to, rather more than equal to નહીં, more than 105% of sales consideration. તો જ આ પ્રોવિઝન લાગુ પડશે. સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કેટલી થવી જોઈએ? 105% of sales consideration. ઓકે છે? તો this is what we are supposed to consider. પેલા આટલું ક્લિયર છે? એવરીબડી? યસ સર. જો અહીંયા હું કોઈ તમને એક એક્ઝામ્પલ દઉં છું. અહીંયા સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ જે છે એનું એક એક્ઝામ્પલ પ્રેક્ટિકલી તમને શો કરું છું. એક્ઝામ્પલ નંબર 19 જો. Mr. Dinesh received a vacant site as a gift from his friend in November 2005.
The site was acquired by his friend for rupees 7 lakh in April 2002. Okay, એટલે એને ગિફ્ટ કરી છે ધ ફ્રેન્ડ પાસેથી ગિફ્ટ આવી છે 2002 માં 7 લાખમાં ફ્રેન્ડે પરચેસ કરી હતી. દિનેશ કન્સ્ટ્રક્ટેડ રેસિડેન્શિયલ બિલ્ડિંગ ડ્યુરિંગ 10-11 in said site for 15 lakh. He carried out some other extension for 5 lakh. Okay. Dinesh sold residential building for 55 lakh in January, but stamp duty value is 65. But do one thing. Is stamp duty value is more than 105% of consideration? Check करो. तो શું આ 65 લાખ 55 લાખ ના 105% કરતા બી વધારે છે? હા. Then provision of 50C will be applicable or not? Yes. So what provision of section 50C mentioning here is when stamp duty value is more than 105% of sales consideration. Here we need to consider stamp duty value as your full value of consideration. 65 lakh, not number one, as per section 50C. When consideration received occurring result of transfer being land building is less than stamp duty value, it will be adopted. Clear છે આટલું? ઓકે, તો અહીંયા હું તમને આજ સમજાવવા માટે મેં તમને આ ક્વેશ્ચન કરાવ્યો હતો. ચલો સાથે સાથે આખો ક્વેશ્ચન બી કરી લઈએ. આગળના પોઈન્ટ્સ તો આપણે એમ બી આવી ગયા છે આગળ. ત્યાર પછી ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન શું થશે? મંજુલા જે શાહબેનનો રેફરન્સ આપણે આપવો નથી, અલ્ટરનેટિવમાં આપી દેશું. બરાબર છે. રાઇટ નાઉ વિલ કન્સિડર ધ ફર્સ્ટ અલ્ટરનેટિવ આન્સર જે આપણે રેગ્યુલર કરીએ છીએ, જે મોડ્યુલમાં બી તમારું આપેલું છે. રાઈટ, આ શું છે? પ્રોપર્ટી પરચેસ્ડ બાય પીઓ પ્રીવિયસ ઓનર એ સબસિક્વન્ટલી ટ્રાન્સફર કરે છે. પીઓ એ પરચેસ કર્યું 2002 માં, પીઓ એસએસસી ને આપ્યું 2005 માં. તો આપણે ઇન્ડેક્સેશન ક્યારથી કાઉન્ટ કરવાનું છે? 2002-3 થી કે 5-6 થી? બોલો રે. 5-6 થી. એક્ઝેક્ટલી. અને મંજુલા જે શાહબેન નો રેફરન્સ આપીએ તો 2-3 થી 100 105 100 તો 141 પેલા હોય તો આવે, ઓલવેઝ 100 નો આવે. આપણે શું જોવાનું? પીઓ એ ક્યારે પરચેસ કર્યું છે? પીઓ એ 141 પહેલા પરચેસ કર્યું છે તો 100. પીઓ એ 141 પછી પરચેસ કર્યું છે 2002-3 105 આવશે. અને 105 ક્યાં આવશે? જો અહીંયા અલ્ટરનેટિવ વ્યૂ CIT વર્સિસ મંજુલા જે શાહ બોમ્બે હાઈકોર્ટ છે, અને એનું મેં કેલ્ક્યુલેટ કરીને બી આપેલું છે, જોઈ લેજો બરાબર છે, મેચ થાય છે કે નહીં. ચલો, તો અહીંયા આવશે 289 ડિવાઇડેડ બાય 117 7 લાખ પર. કોસ્ટ ટુ પીઓ વિલ બી અવર કોસ્ટ. યસ. પછી ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન. તો પીઓ એ ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન કર્યું એ આવે કે ન આવે? પીઓ એ કર્યું છે કે આપણે જ કર્યું બધું? ના, આપણે જ કર્યું છે. કેટલું? 15 લાખ. કેટલું? 5 લાખ. બે કોસ્ટ ઓફ ઇન્ડેક્સ કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ છે. રાઈટ? હા, એક ઇમ્પ્રુવમેન્ટ છે અને એક બિલ્ડિંગ બનાવી છે. આપણને ગિફ્ટમાં તો વેકેન્ટ સાઇટ આવી છે, એટલે આ છે એ લેન્ડ છે. પછી આ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કર્યું અને આ બિલ્ડિંગમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યું. ત્રણમાં આવશે. હા, ચલો હવે આપણે બિલ્ડિંગ 15 લાખની કરી છે. 10-11 ઇન્ડેક્સેશન આવશે 167 15 લાખ. ઓકે, આમાં બી આપણે સેમ વે કન્સિડર કરી લઈએ. બેનિફિટ ઓફ ઇન્ડેક્સેશન મળશે કારણ કે મોર દેન 24 મંથ્સ એટલે બધામાં લોંગ ટર્મ જ આવશે, ઇઝન્ટ ઇટ? અને કન્સ્ટ્રક્શન 5 લાખનું કર્યું છે ઇમ્પ્રુવમેન્ટ, તો એ 5 લાખનું કન્સ્ટ્રક્શન ક્યારે 12-13 માં કર્યું છે? ઇન્ડેક્સેશન આવશે ઓફ 12-13 200. યસ. હા, આ બધું તો આપણને આવડે છે. એ આપણે પહેલા આગળ આ ચેપ્ટર્સમાં ડિટેલ વેથી મેં તમને એક્સપ્લેનેશન કર્યું છે. અત્યારે આપણું ફોકસ કેના ઉપર હતું? 50C સેક્શન પર. Right now our focus is on section 50C. Everybody clear? Okay. હવે આ 50C માં થોડુંક આપણે નવો પોઈન્ટ કન્સિડર કરીએ. સર, બોલો. SDV લેસ ધેન સેલ્સ કન્સિડરેશન હોય તો 105% લેવાનું ના? નહીં, સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ વધારે હોવી જોઈએ, સેલ કન્સિડરેશન ઓછું હોવું જોઈએ. રિવર્સ, સેલ્સ કન્સિડરેશન
Sales consideration is lower than stamp duty value. પહેલા તો આ ચેક કરો કે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ જે છે સેલ્સ કન્સિડરેશન છે એ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કરતા ઊંચી છે, હા, તો પછી 105 કમ્પેરિઝનની વાત આવે છે. બાકી સમજી લ્યો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 30 લાખ છે ને હું 50 લાખમાં સેલ કરું છું, તો મારે ક્યાં 105 કમ્પેર કરવાના છે? 50 lakh will be my sales consideration. સમજાય છે એવરીબોડી? મતલબ સેલ્સ કન્સિડરેશન ઓછું હોવું જોઈએ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ. ઓછું હોય તો લોજિક શું છે સમજો. આજે આ પ્રોડક્ટ આ લોકો ઓછું શું કામ કન્સિડરેશનમાં સેલ કરે? અરે ભાઈ કેપિટલ ગેઇન ભરવો જ નથી, લોકોને ટેક્સ ભરવામાં વાંધો છે. પ્રોબ્લેમ શું છે? લોકોને ટેક્સ નથી ભરવો. આજે પ્રોબ્લેમ શું થાય છે? રિયલ એસ્ટેટમાં બિગેસ્ટ ઇશ્યુ એ જ છે કેપિટલ ગેઇન. રીઝન શું છે સમજો કે બધાએ પ્રોપર્ટી 2000 થી 2010માં પરચેસ કરેલી હોય ઓલમોસ્ટ. હવે પ્રોબ્લેમ એ હતો કે 2000 થી 2010માં એની પ્રાઇસ મોડરેટ હતી, 2000માં તો બહુ ઓછી હતી, પછી 2005 થી એમાં જર્ક આવ્યો અને ગોઝ અપ, બરાબર. હવે પ્રોપર્ટી તમે અત્યારે સેલ કરો તો એની પ્રાઇસ તો 5 ટાઈમ્સ 6 ટાઈમ્સ 10 ટાઈમ્સ થઈ ગઈ છે. હવે હું જો એકચ્યુઅલ સેલ કન્સિડરેશનમાં સેલ કરું તો આઈ નીડ ટુ ઇન્કર અ હ્યુજ કેપિટલ ગેઇન, ઇઝન્ટ ઇટ? કે 1-2 લાખ 5 લાખની પ્રોપર્ટી અત્યારે 50 લાખ ને કરોડ રૂપિયા ભાવ બોલે છે રિયલ એસ્ટેટ સેક્ટરમાં. એટલે એનાથી થાય છે શું કે ઇન્ડેક્સેશન બી હું અપ્લાય કરું ને તો બી મારે બહુ બધો કેપિટલ ગેઇન આવે છે. તો આનો રસ્તો શું? ટેક્સ અવોઇડ કરવા માટે. પ્યોરલી આઈ કોલ ધેટ એઝ એન અવોઇડન્સ ઓફ ટેક્સ. આર ગેટિંગ ધીસ? કે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ જેટલું તો રાખો, તમે પછી સાવ આમ અવોઇડ કરો છો એટલું બધું. ગેટિંગ ધીસ? એટલે અહીંયા શું થશે સમજો. કન્સિડરેશન છે that is less than stamp duty value. Consideration is less than stamp duty value. તો આ પ્રોવિઝન ઇન્વોક થશે. અત્યારે આપણે એકચ્યુઅલી શું કરવાના છીએ? We are going to compare few provision 50C 43CA હજી બી છે, આગળ આવતા જશે. તો 50C માં શું કહે છે? જો આ બધી પ્રોવિઝન જે છે એ લેન્ડ ઓર બિલ્ડિંગ ઓર બોથ, મતલબ ઇમોવલ પ્રોપર્ટી માટેની જ બધી પ્રોવિઝન્સ છે. હવે આ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઓર બોથ છે એ છે મારા માટે કેપિટલ એસેટ. શું છે મારા માટે? કેપિટલ એસેટ. અને હું સેલ કરું છું, સોલ્ડ ઓર ટ્રાન્સફર. And at that time, how I'm going to compare? તો કે sales consideration, okay, is less than stamp duty value. Okay, so at that time શું થશે? If stamp duty is more than or exceeding stamp duty value exceeds 105% of consideration, 105% of consideration. તો શું થશે? stamp duty value will be my consideration for the purpose of capital gain. For the purpose of capital gain. Everybody 50C clear છે આટલું? now next જુઓ. અત્યારે હું તમને આજે પ્રોપર્ટી કહું છું A sold property to B. ઓકે, આપણે આ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીએ. A sold property to B for 25 lakh, for 25 lakh, જેનું સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કેટલી છે? સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કેટલી છે? 30 lakhs. તો અહીંયા સેલ કન્સિડરેશન A માટે, ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ A, આ પ્રોપર્ટી A માટે શું છે?
આ પ્રોપર્ટી એ માટે શું છે? કેપિટલ એસેટ. હા, તો કેપિટલ એસેટ છે તો કેપિટલ ગેઇન આવશે સેક્શન 50C માં, અને કન્સિડરેશન આવશે એને ભલે 25 લાખ મળ્યા હોય બટ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ એના કરતાં વધારે છે અને 105% કરતાં બી વધારે છે. હા, તો અહીંયા મારે શું કન્સિડર કરવું પડશે? સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ એઝ માય સેલ્સ કન્સિડરેશન. $30 lakhs. Everybody ક્લિયર છે આટલું બધાને? થોડુંક એડિશન કરીએ. હા સર. થોડુંક એડિશન કરીએ. જો હવે એસેસિંગ ઓફિસર તમને એવો ચાન્સ આપે છે કે તમે એસેસિંગ ઓફિસરને રિક્વેસ્ટ કરી શકો. શું રિક્વેસ્ટ કરી શકો? કે ભાઈ જો તમે ભલે એમ કન્સિડર કરતા હોય, લોકલ ગવર્મેન્ટ ભલે કન્સિડર કરતું હોય, પણ અમારી જે પ્રોપર્ટી છે એ હોન્ટેડ હાઉસ છે, કોઈ પરચેઝ જ નથી કરતું. બધા એમ જ કહે છે કે આ હોન્ટેડ હાઉસ છે, કોઈ પરચેઝ જ નથી કરતું. ઓટોમેટિક એની માર્કેટ વેલ્યુ ડાઉન થઈ ગઈ છે. આજુબાજુનો એરિયા ભૂલી જાઓ તમે. ઓકે, અથવા બીજા કોઈ બી રીઝનથી તમે એવું પ્રૂવ કરો છો કે ના, તમે ભલે એની વેલ્યુ કન્સિડર ગમે એ કરતા હોય, પણ તમે વેલ્યુએશન ઓફિસરને બોલાવો, એની વેલ્યુ મને તો ઓછી જ લાગે છે, તો એસેસિંગ ઓફિસર તમને પરમિશન આપશે. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો અમે શું કરીએ છીએ કે આપણે એક વેલ્યુએશન ઓફિસર અપોઇન્ટ કરીએ. વેલ્યુએશન ઓફિસર અપોઇન્ટ થશે. હવે વેલ્યુએશન ઓફિસર શું કરશે? તમારી પર્ટિક્યુલર પ્રોપર્ટી છે એને એ વેલ્યુ અરાઇવ કરશે. તો હવે અહીં આપણી પાસે 3 વેલ્યુ આવશે. ઓકે, એક તો છે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 30 lakhs, એક તો છે સેલ કન્સિડરેશન બાય યુ 25 lakh. હવે વેલ્યુએશન ઓફિસર આવે છે અને વેલ્યુએશન ઓફિસર શું કહે છે? વેલ્યુ ડિટરમાઇન્ડ બાય વેલ્યુએશન ઓફિસર. એમ કે છે ના બરાબર છે, 25 લાખ જ છે. વાત સાચી છે. તો પછી શું કરવાનું? તો પછી 25 લાખ જ લેવાના. બરાબર ને? આપણે શું કહી, જો અમે કીધું હતું ને પ્રોપર્ટીની વેલ્યુ 30 લાખ નથી, સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ ભલે 30 લાખ કે, અમારા મત મુજબ તો આ પ્રોપર્ટીની વેલ્યુ 25 લાખ જ છે. વેલ્યુએશન ઓફિસરે કીધું ને 25 લાખ જ છે. હા, તો ડિપાર્ટમેન્ટ નીડ ટુ બિલીવ યુ, રાઈટ? એટલે સેલ કન્સિડરેશન શું થઈ જશે? 25, isn't it? અથવા સમજો વેલ્યુ, હા બોલો. ઓફિસર વધારે વેલ્યુ દીએ તો? હા, એ વેઇટ ફોર ઇટ, આવે છે પોઈન્ટ. સપોઝ 28 લાખ કે છે, તો આપણે એમ કે 30 લાખ તો નથી ને? જુઓ, તમે ભલે એમ કહેતા હોય સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 30 લાખ છે, 30 લાખ તો નથી ને? હા, તો કેટલું થશે? 28 લાખ. તો આપણે 28 લાખ કન્સિડર કરી લઈશું કે ભાઈ વેલ્યુએશન એમ કીધું બરાબર છે 28 લાખ. ચલો, મારું નહીં તમારું નહીં, 30 લાખ બી નહીં, 25 લાખ બી નહીં, 28 લાખ રાખો. બરાબર છે? આટલું ક્લિયર છે? બટ વેલ્યુએશન ઓફિસર તમને એમ કહે કે ના, આ ભાઈ તો સાવ ખોટું બોલે છે, આની વેલ્યુ તો 50 લાખ છે. આપણે એમ કે ના તમે કહેતા હતા બરાબર હતા, 30 લાખ રાખો, આપણે 50 લાખ કંઈ નથી કરવું. તમે બરાબર છે, તમે 30 લાખ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કીધી ને જ રાખો, 50 લાખ ભૂલી જાઓ. એનો મતલબ એવો થયો, કન્ક્લુઝન આપણે કરીએ તો, જ્યારે when you go for value of valuation officer, તો ત્યારે શું કરવાનું? તો કે ત્યારે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ or value by valuation officer, whichever is lower. That I will consider. ઓકે, એક આપણે એક્ઝામ્પલ કરીએ, તમને ખ્યાલ આવી જશે. આ સમજાણું પહેલા આ બેમાં જો શું કરવાનું છે, તો કે આ બેમાં whichever is higher, અને એમાં સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ વધારે આવે તો જ વેલ્યુએશન. હવે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ વધારે આવે તો જ આ ક્વેશ્ચન આવશે ને. સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ ઓછી છે તો ક્વેશ્ચન જ નથી આવતો. સમજો, સ્ટેમ્પ ડ્યુટી 30 લાખ છે, હું કન્સિડરેશન 50 લાખ કરું છું, તો આ કોઈ 50C નો ક્વેશ્ચન આવતો જ નથી.
50C નો ક્વેશ્ચન આવે તો મારે વેલ્યુએશન ઓફિસર પાસે જવું પડે. આ સમજાય છે બધાને? જો એક પ્રેક્ટિકલ સમ કરાવું તમને ખ્યાલ આવશે. સર 2 મિનિટની ચાર્ટ રાખો. હજી આ ચાર્ટમાં એડિશન થવાનું છે. લખવાનો ટાઈમ આપીશ તમને, ડોન્ટ વરી. ઓકે. જો in case reference is made to valuation officer, consideration adopted by capital purpose will be lower list of the following. So okay, value by stamp valuation authority or value determined by stamp valuation, valuation officer or stamp value, whichever is lower. સમજણ? ઓકે, એક પ્રેક્ટિકલ કરીએ, થોડોક ખ્યાલ આવે આપણને. ક્યાંક તો હતું આવું વેલ્યુએશન ઓફિસરમાં 3 વેલ્યુ આવે એવું. આ સમમાં વેલ્યુએશન ઓફિસર નથી, વેલ્યુએશન ઓફિસર આવું છું. આમાં તો જો કે સેમ રહે છે, એટલે કંઈ ડિફરન્સ આવતો નથી. Somewhere it was there. સર 28 માં છે. ઓકે, જો એક અહીંયા મળી ગયું મને ક્વેશ્ચન. હોમ અસાઇનમેન્ટમાં છે એક એક્ઝામ્પલ 6, એ જુઓ. ઓકે, ડોન્ટ ઓપન યોર હોમ અસાઇનમેન્ટ, આ સ્ક્રીન પર જ જોઈ લો. મિસ્ટર એ હુ ટ્રાન્સફર્સ લેન્ડ એન્ડ બિલ્ડિંગ, હવે કન્સિડરેશન કેટલું છે? 18 લાખ. સ્ટેમ્પ વેલ્યુએશન ઓથોરિટી કેટલા છે? 20. તો જુઓ કન્સિડરેશન ઓછું છે અને આ કેટલું હોવું જોઈએ? આ બે વચ્ચે ડિફરન્સ 105% કરતાં વધારે છે. હા, તો ડિપાર્ટમેન્ટ શું કહેશે? 20 લાખ. હવે આપણે શું કહીશું? વેલ્યુએશન ઓફિસર. વેલ્યુએશન ઓફિસરે તો શું કીધું? એની વેલ્યુ કેટલી છે? 21 લાખ. તો આપણે શું કહીશું? ના 20 લાખ બરાબર છે. એટલે consideration or stamp valuation whichever is higher 20 lakh and that higher, or valuation officer whichever is lower તો 20 lakh જ તમારું સેલ કન્સિડરેશન થશે. સમજાણું? બાકીનો આ સમ પછી કરવાનો છે, બટ ઇટ ઇઝ લાઈક ધેટ. પણ આમાં વેલ્યુએશન ઓથોરિટી નથી આવ્યું. 28 સમમાં છે ખરા, પણ વેલ્યુએશન ઓથોરિટી વાળું નથી. ચલો, હવે ધીસ વોઝ સેક્શન 50C. ઓકે, જોઈ લેજો, વાંધો નહીં. એવરીબડી આટલું ક્લિયર છે? સર એક એક્ઝામ્પલ છે મારી પાસે. એસટીબી 500 lakhs હોય અને ફેસ વેલ્યુ ઓફ કન્સિડરેશન 490 અને વેલ્યુએશન ઓફિસર 495. તો કેવી રીતે? હા, યુ ટેલ મી, હું એ કરી દઉં તમને, નો પ્રોબ્લેમ. જો કન્સિડરેશન કેટલું છે એ તો હમણાં આપણે 28 લાખ કર્યું ને, આ જેવું થયું. કન્સિડરેશન કેટલું છે? સેલ્સ કન્સિડરેશન વેલ્યુ 4,90,000. ઓકે, નાઉ સ્ટેમ્પ વેલ્યુએશન ઓથોરિટી, સ્ટેમ્પ વેલ્યુ ઓથોરિટી પ્રમાણે સ્ટેમ્પ વેલ્યુ 500 એન્ડ ડિટરમાઇન્ડ બાય વેલ્યુએશન ઓફિસર. તો જો આ ઓછું છે. હવે ડુ વન થિંગ, 495. હા, ડુ વન થિંગ. 490 ના 105% કરો પહેલા. એ પહેલા ચેક કરો. ઓછું છે 5 લાખ. તો 50C ઇન્વોક જ નહીં. 5 લાખ 490 ના 105% કરો પહેલા. 5
$5,40,500. 50C ઇન્વોક જ નહીં થાય, ભૂલી જાઓ. 490 ઇઝ યોર સેલ કન્સિડરેશન. તો પછી સ્ટેમ્પ વેલ્યુ હા શું ને સર, સ્ટેમ્પ સમજાણું? એટલે પહેલા તો મેં સૌથી પહેલા કીધું 50C એપ્લિકેબલ થવું જોઈએ. જો 50C એપ્લિકેબલ થાય તો વેલ્યુ ડિટરમાઇન્ડ બાય વેલ્યુએશન ઓફિસર નો મતલબ છે, અધરવાઇઝ તેનો કોઈ મતલબ જ નથી. એટલે પહેલા ચેક શું કરો, ફર્સ્ટ સ્ટેપ ઇઝ વિલ બી લાઈક ધીસ, સેલ્સ વેલ્યુ ઓછી છે સ્ટેમ્પ ડ્યુટી કરતા, હા. તો ત્યાર પછી તમારું સેકન્ડ ટેસ્ટ શું હશે કે ઇઝ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ એક્સીડિંગ 105% ઓફ કન્સિડરેશન, હા, ધેન 50C વિલ બી ઇન્વોલ્વડ. અને 50C ઇન્વોક થાય પછીની બધી વસ્તુ છે કે કન્સિડરેશન લેવાનું કે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ, સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ લેવાની કે વેલ્યુએશન ઓફિસર, ધેટ ઇઝ અ લેટર ઓન કન્સેપ્ટ. ફર્સ્ટ ઓફ ઓલ યુ નીડ ટુ નો કે 50C એપ્લિકેબલ થાય છે કે નહીં. આ ક્વેશ્ચનમાં ધ ક્વેશ્ચન ગિવન બાય યુ 50C ઇઝ નોટ એપ્લિકેબલ, તો ભૂલી જાઓ, ક્વેશ્ચન જ આપો. ચલો, આટલું ક્લિયર છે પેલા બધાને આપણી પડી. હવે આપણે સપોઝ હું એ જે છે આ જે પ્રોપર્ટી સેલ કરે છે, એ જે પ્રોપર્ટી સેલ કરે છે મિસ્ટર એ ઇઝ બિલ્ડર. એ કોણ છે? બિલ્ડર છે. એનો મતલબ એ માટે આ પ્રોપર્ટી જે છે, એ માટે આ પ્રોપર્ટી જે છે એ શું થઈ ગયું? સ્ટોક ઇન ટ્રેડ. એ માટે આ શું થઈ ગયું? સ્ટોક ઇન ટ્રેડ, ઇઝન્ટ ઇટ? તો અહીંયા આપણે જે 50C ની વાત કરીએ છીએ, ધેટ ઇઝ એપ્લિકેબલ ઓનલી ફોર કેપિટલ એસેટ. સ્ટોક ઇન ટ્રેડ કેપિટલ એસેટ છે કે નહીં? નો. તમને ઓલી 6 એસેટ એક્સક્લુઝન આપ્યું તો એમાં જ તમને કીધું છે સ્પેસિફિકલી કેપિટલ એસેટ ઇઝ સ્ટોક ઇન ટ્રેડ ઇઝ નોટ એ કેપિટલ એસેટ. તો આ પ્રોપર્ટી બિલ્ડર માટે બિઝનેસ ઇન્કમ કહેવાય કે ન કહેવાય? હા. અને બિલ્ડર જો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 30 લાખ છે અને 25 લાખમાં પ્રોપર્ટીનો દસ્તાવેજ બનાવે છે, સેલ કરે છે, તો 50C તો આવશે નહીં, તો આવશે 43CA. એમાં બી સેમ થિંગ. હા સર એમાં ઓલું 2 વર્ષ વાળું જોવાનું હોય ને, તો 2 વર્ષ સુધીમાં ન જાય તો કેપિટલ એસેટ થઈ જાય ને? સોરી, ઓલું કન્સ્ટ્રક્શન પછી 2 વર્ષમાં ન જાય તો આની માટે કેપિટલ એસેટ થઈ જાય ને? એવું ક્યાંય પૂછે? જો અત્યારે 43CA જુઓ. તો હાઉસ પ્રોપર્ટી ઇન્કમ કન્સિડર કરી લેવાનું. એ હાઉસ પ્રોપર્ટી આવતું હતું ને, એ અલગ છે. અહીંયા હું માનું કે બિલ્ડર છો, સમજો, તો મારા તો ફ્લેટ 10 વર્ષ સુધી પડ્યા રહે, તો એ તો મારા માટે તો કેપિટલ સ્ટોક ઇન ટ્રેડ જ રહેશે. એના માટે મારું કેપિટલ એસેટમાં કન્વર્ટ નહીં થઈ જાય. જો એક આ પીજીબીપીમાં મેં એક પ્રોવિઝન બાકી રખાયું હતું 43CA, પેજ નંબર 241 પીજીબીપી 43CA બાકી રાખ્યું હતું આપણે. હવે લોજિક સેમ છે, 50C replaced by 43CA because that it is not my capital asset but my stock in trade at present. અને વિચારો ડિપાર્ટમેન્ટને આ ખબર ક્યારે પડી? ખબર છે? એસેસમેન્ટ એ 14-15 માં મોદી ગવર્મેન્ટ આવીને પછી એને આવા ઘણા બધા લોજિકલ પોઈન્ટ્સ ઉપાડ્યા, જે અત્યાર સુધીની ગવર્મેન્ટમાં કોઈ ખબર જ નહોતી કે આવું ચાલે છે અને આવું થાય છે. ઓલું 1414 માં નો ઓલું એમેન્ડમેન્ટ આવ્યું હતું આપણે, અરે કેપિટલ ગેઇનમાં એમેન્ડમેન્ટ ફોર ફીચર વાળું 1414 પછી 1414 પહેલા યાદ કરો, રાઈટ? એડવાન્સ. હા, એડવાન્સ ફોરફિટ. એમાં બી લોજિકલ હતું. એમ અહીંયા બી તો કે બિલ્ડર જે છે એ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કરતા ઓછી પ્રોપર્ટીમાં સેલ કરે તો હા, એને કઈ વાંધો નહીં. શું કામ? તો કે એનું કઈ પ્રોવિઝન જ નહોતું. એ લોકોને એસેસમેન્ટ 14-15 માં ખબર પડી કે આપણે તો એનું કોઈ પ્રોવિઝન બનાવતા જ ભૂલી ગયા. બોલો, 43CA એસેસમેન્ટ યર 14-15 માં પહેલી વાર થયું કે અત્યારે જે પ્રોવિઝન 50C છે, that require adoption of stamp duty value of land and building or both which are held as a capital asset if same are transferable consideration less than stamp duty value. Okay, તો એ કન્સિડરેશન ને આપણે શું કન્સિડર કરીએ છીએ? પણ એ કોના માટે હતું? કેપિટલ એસેટ માટે. સ્ટોક ઇન ટ્રેડમાં તો એવું કંઈ હતું નહીં, રાઈટ? જસ્ટ અ મિનિટ.
હા, તો કેપિટલ એસેટ માટે બરાબર છે. હવે however such provision are not applicable in case of transfer of movable property held as a stock in trade. તો એના માટે એન્ટી અવોઇડન્સ મેજર માટે આમાં તો ટેક્સ અવોઇડ થઈ શકતો તો હા, તો એ લોકોને ચેક 14-15 માં ખબર પડી ગઈ આપણે આ પ્રોવિઝન ભૂલી જ ગયા છે. એટલે 43 CA એને ઇન્ટ્રોડ્યુસ કરી અને એમાં શું લખ્યું છે? સેમ થિંગ, સેમ લોજિક, 105%, બાકી બધું સેમ જ છે. ખાલી ફરક શું પડશે સમજો, જે 30 લાખ હતા એ તમારી પીજીબીપી ઇન્કમ થઈ જશે, મતલબ પીજીબીપીમાં સેલ્સ કન્સિડર કરવાનું, સમજાણું? બાકી પ્રોવિઝન વિલ રિમેન સેમ. સ્ટેમ્પ વેલ્યુ, સેલ્સ કન્સિડરેશન, વેલ્યુએશન ઓથોરિટી બધું સેમ રહેશે. હવે એક આમાં નવો ટોપિક એડ થયો 43 CA, અને એ ટોપિક લેટર ઓન એ લોકોએ 50C માં બી એડ કરી દીધો, પણ એ ટોપિક આપણે 50C માં નથી કર્યો, એ ટોપિક આપણે અહીંયાથી કરશું. ઓકે, હવે એ ટોપિક એકચ્યુઅલી છે શું, અને આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એમસીક્યુ માટે. તો ખાસ આ જે ટેબલ છે દેટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ સ્પેશિયલી ફોર એમસીક્યુ. ઓકે, જુઓ, હવે માનો કે બિલ્ડરમાં કે નોર્મલી રિયલ એસ્ટેટમાં એ ઇસ્યુ થતો હોય છે. શું? એક એક્ઝામ્પલ આપીએ, એક એક્ઝામ્પલ લઈએ આપણે, બરાબર છે? હવે આ 25 લાખ 30 લાખ વાળું જ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીએ. ઓકે, સપોઝ બિલ્ડરે નક્કી કર્યું શું, તો કે આપણે 1 નવેમ્બર 2019 છે ત્યારે સાટાખત કર્યા. સાટાખત એને કહેવાય એગ્રીમેન્ટ, આપણે ગુજરાતી મને સાટાખત કહીએ, બરાબર? કે અમે સાટાખત કર્યા અને એગ્રીમેન્ટ કર્યું, બરાબર છે, કે અમે પ્રોપર્ટી પરચેસ કરશું. તો શું દસ્તાવેજ કહેવાય એને? નો, that is not a registration, that is just the agreement. I agree to purchase this particular asset from you for so and so determined price. એટલે આ સાટાગત કે ડેટ ઓફ એગ્રીમેન્ટ શું છે? તો કે અહીંયા મેં શું કર્યું? ડેટ ઓફ એગ્રીમેન્ટ. હવે એગ્રીમેન્ટ હોય ને, એગ્રીમેન્ટ એમાં શું થાય સમજો, નક્કી થાય કે પ્રોપર્ટી કેટલામાં પરચેસ કરશું. ચલો તમે નક્કી કર્યું કે આપણે આ 25 લાખમાં પ્રોપર્ટી પરચેસ કરશું. તો શું 25 લાખ 1 નવેમ્બરમાં આપી દેવાના? ના, 1 નવેમ્બરમાં સે ફોર એક્ઝામ્પલ તમે 1 લાખ પે કર્યા છે. ઓકે, આને કહેવાય એડવાન્સ મની. પેલું એડવાન્સ મની ફોરફિટ કરી નતા બધા? હા, એ એડવાન્સ મની પે કર્યા છે. ક્યારે? 1 નવેમ્બરના. બાકીના 24 લાખ ક્યારે પે કરશે? 24 લાખ. તો કે 2 to 3 મંથમાં પે કરી દેશું અમે તમને. ઓલા કે વાંધો નહીં, નો પ્રોબ્લેમ. ફાઇનલી 15 જાન્યુઆરી 2020માં that is a date of registration. બધી ફોર્માલિટી પૂરી થઈ ગઈ અને ફાઇનલી આ દિવસે આપણે શું કર્યું? રજિસ્ટ્રેશન કર્યું. આ દિવસે આપણે શું કર્યું? ફાઇનલી રજિસ્ટ્રેશન. આટલું પહેલા સમજાણું બધાને. આ ડેટ ઓફ એગ્રીમેન્ટ એન્ડ ડેટ ઓફ રજિસ્ટ્રેશન નો ડિફરન્સ, યુ ગોટ ઇટ? ડેટ ઓફ એગ્રીમેન્ટ એન્ડ ડેટ ઓફ રજિસ્ટ્રેશન ડિફરન્સ બધાને ક્લિયર છે? એવરીબડી ઓકે? ચલો, તો એડવાન્સ મની 1 લાખ આવી ગયા છે, બાકીના 24 લાખ એને રજિસ્ટ્રેશનના દિવસે પે કર્યા અને આપણા નામની પ્રોપર્ટી રજિસ્ટર થઈ ગઈ. એવરીથિંગ ઇઝ ઓવર, બરાબર? હવે પ્રોબ્લેમ ક્યાં થયો છે? તો કે વોટ ઇઝ અ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ? વોટ ઇઝ અ સ્ટેમ્પ? હવે જનરલી સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કંઈ વેરિયેબલ ન હોય, દર વર્ષે ચેન્જ થતી રહેતી હોય, એવું ન હોય. સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુમાં તો ગવર્મેન્ટ જે છે એ જ્યારે બી બધી પ્રોપર્ટીની વેલ્યુ એસેસ કરે અને એને એમ લાગે કે આપણે ઇન્ક્રીઝ કરવી છે ત્યારે ઇન્ક્રીઝ કરશે. બટ અનફોર્ચ્યુનેટલી થયું શું સમજો, કે 1 નવેમ્બરના સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ હતી 30 lakhs. ઓકે, બટ 15 જાન્યુઆરીના સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ થઈ ગઈ 35 lakhs. જ્યારે આવું થાય ત્યારે ઇટ વિલ ક્રિએટ એ પ્રોબ્લેમ. શું કામ? તો કે આ તો બે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ થઈ ગઈ. આ તો બે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ થઈ ગઈ. એગ્રીમેન્ટ વખતે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 30 લાખ હતી અને ડેટ ઓફ રજિસ્ટ્રેશન વખતે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 35 લાખ થઈ ગઈ. તો મારે સેલ કન્સિડરેશન લેવાનું શું? એગ્રીમેન્ટના દિવસની, કારણ કે બંને સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ આના કરતાં તો વધારે જ છે 105% કરતાં. એટલે કન્સિડરેશન કાં આ થશે ને કાં આ થશે, ઇઝન્ટ ઇટ? અત્યારે વેલ્યુએશન ઓફિસર ભાઈને સાઈડમાં રાખી. પહેલા આટલું સમજાણું. અમારો ક્વેશ્ચન સમજાણું. ક્વેશ્ચન શું પૂછું છું? કન્ફ્યુઝન સમજાણું કે શું કન્ફ્યુઝન થાય છે? ડેટ ઓફ એગ્રીમેન્ટની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ અલગ છે અને ડેટ ઓફ રજિસ્ટ્રેશનની જનરલી સેમ જ હશે, પ્રેક્ટિકલી બી સેમ હશે.
પણ આ લોકો સમ બનાવવા માટે તો કાંઈ બી કરી શકે છે, બરાબર, કારણ કે 2-3 મહિનામાં ચેન્જ નથી જાય, પણ માનો કે એ જ 2-3 મહિનામાં ચેન્જ આવ્યો તો હા, તો અલગ હોઈ શકે છે, બાકી જનરલી સેમ હશે. ઓકે, બટ માની લો કે અલગ છે. ડેટ ઓફ એગ્રીમેન્ટમાં 30 લાખ છે, ડેટ ઓફ રજિસ્ટ્રેશનમાં 35 લાખ છે. તો શું કરવાનું? તો આ લોકો એમ કહે છે નક્કી તો એગ્રીમેન્ટના દિવસે જ થઈ ગયું હતું ને પ્રોપર્ટી સેલ કે વેચ થશે. હા હા, તો આ લોકો એમ કીધું તમે ખાલી એક કન્ડિશન ફૂલફિલ કરો, એક કન્ડિશન, એક તો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ એઝ ઓન એગ્રીમેન્ટ હશે એ સ્ટેમ્પ ડ્યુટી કન્સિડર કરશું. એ કન્ડિશન શું? તો પોઈન્ટ નંબર 3 માં આવી છે એ કન્ડિશન. જો સમજો ખાસ, the date of agreement and date of registration are not same, then stamp duty value may be taken as a date of agreement. stamp duty ક્યારની લેવાની? ડેટ ઓફ એગ્રીમેન્ટની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ લેવાની. શું કામ? એટ લીસ્ટ પાર્ટ ઓફ કન્સિડરેશન હેઝ બીન રિસીવ્ડ. હા ચલો, 25 લાખમાંથી પાર્ટ કન્સિડરેશન. હવે આ પાર્ટ કન્સિડરેશન મતલબ વોટ યુ મીન બાય પાર્ટ કન્સિડરેશન? તો કે કોઈ બી પાર્ટ, પાર્ટ એટલે હાફ નહીં. ઓકે, ઘણા સ્ટુડન્ટ એવો હોય પાર્ટ એટલે હાફ, હાફ નહીં, પાર્ટ એટલે કોઈ બી પાર્ટ, 1 લાખ ચાલે, કોઈ પ્રોબ્લેમ નથી. બટ એ રિસીવ કયા મોડથી થવું જોઈએ? આ એડવાન્સ મની 1 લાખ કયા મોડથી રિસીવ થવા જોઈએ? અકાઉન્ટ પે, બેંક ડ્રાફ્ટ, અકાઉન્ટ પે, ચેક, ટીસીએસ ઓર ઓનલાઈન. કા ભાઈ કેશમાં શું વાંધો? અરે કેશમાં તો એ ગમે ત્યારે એમ કહી દે કે 2 વર્ષ પહેલા કેશ આપ્યા હતા. પ્રૂફ શું? 111 ના જ આપ્યા હતા એને. હા, ચેક હોય તો પ્રૂફ હોય ને. બેકવર્ડ ચેક થોડો જાય, ડિપોઝિટ બેંકમાં થાય ન થાય. એટલે કેશ મોડમાં નહીં. એગ્રીમેન્ટના દિવસે તમને પાર્ટ પેમેન્ટ, પછી ભલે ને 50,000 મળે, 10,000 મળે, એગ્રીમેન્ટના દિવસે ચેક અકાઉન્ટ પે ચેક હોવો જોઈએ. અને જો એ અકાઉન્ટ પે ચેક હોય એગ્રીમેન્ટના દિવસે પાર્ટ પેમેન્ટ, તો એગ્રીમેન્ટના દિવસની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ છે એ મારે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કન્સિડર કરવી પડશે. નો હોય તો, કેશ 1 લાખ મળ્યા હોય તો પછી રજિસ્ટ્રેશનના ડેટની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કન્સિડર કરવી પડે. સમજાણું? પ્રેક્ટિકલ કરીએ. જુઓ, પોઈન્ટ નંબર 1, ટ્રાન્સફર ક્યારે થાય છે? 1590. એકચ્યુઅલ કન્સિડરેશન શું છે? 100 લાખ. 10 lakh received by account pay check on 1918. હવે જુઓ, આ 1980 શું છે? તમારી એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટ વખતે જે બી કન્સિડરેશન છે એનું પાર્ટ પેમેન્ટ તમને અકાઉન્ટ પે ચેકથી મળી ગયું છે. હા, કન્ડિશન ફૂલફિલ. હા, તો એગ્રીમેન્ટના દિવસની જે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ છે, એગ્રીમેન્ટના દિવસની જે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ છે એ મારે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કન્સિડર કરવી પડશે, રજિસ્ટ્રેશનની નહીં. સમજાણું એવરીબડી? અને વન મોર થિંગ, આ જે 120 છે મારે પાછા કમ્પેર કરવા પડે 100 ના 5% મોર, 105 કરતા વધારે છે. હા, તો આ થઈ જશે મારું સેલ્સ કન્સિડરેશન. ઓકે, હવે જો સેકન્ડ જુઓ. સેકન્ડ 1519, 100 લાખ, 10 લાખ કેમાં તને કયા મોડમાં રિસીવ થયા છે? તમને કેશ. નો ચાલે. કેશ મોડમાં રિસીવ થયા છે તો નો, મતલબ એગ્રીમેન્ટની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ નહીં. કઈ લેવાની? 210. હવે કમ્પેર કરો 210 અને 100, તો ઓબ્વિયસલી મોર છે, તો 210 જ આવશે. સમજાણું? ઓકે, ફર્ધર 31 જાન્યુઆરી 20 સેલ ટ્રાન્સફર કર્યું. 1918 જે છે ત્યારે રિસીવ થાય છે 10%, 10 લાખ. એકાઉન્ટ પે ચેક. હા, તો કન્ડિશન ફૂલફિલ. યસ. તો આ શું થઈ જશે? તમારી સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ. હવે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ અને આ બે કમ્પેર કરો તો આ વધારે છે, વધારે છે. 105 કરતા બી વધારે છે? ના, 105 કરતા વધારે નથી. તો 43C આવશે જ નહીં. તો જે કન્સિડરેશન 100 છે એ જ તમારું કન્સિડરેશન થશે. એ સમજાણું બધાને? ચલો, 31 માં 20, 100,
full amount received in cash on the date of registration. Tell me, કઈ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કરું, એગ્રીમેન્ટની કે રજિસ્ટ્રેશનની? રજિસ્ટ્રેશન ઓબ્વિયસલી. શું કામ? એગ્રીમેન્ટના દિવસે કાંઈ રિસીવ જ નથી થયું. જે બી રિસીવ થયું છે એ રજિસ્ટ્રેશનમાં. ચલો એગ્રીમેન્ટ વખતે કેશ પૂરેપૂરા મળી ગયા હોત તો? હા, કારણ કે કેશમાં નો ચાલે ને, તો આ 210 જ કન્સિડર કરવી પડશે. તો 43C એ સમજાણું એવરીબડી? થર્ડ રિપીટ કરો ને. જો થર્ડમાં શું કીધું છે, 100 લાખ છે એ તમારું કન્સિડરેશન છે, એમાંથી 10 લાખ તમને એકાઉન્ટ પે ચેકથી એઝ ઓન ધ ડેટ ઓફ એગ્રીમેન્ટ રિસીવ થઈ ગયા. કન્ડિશન ફૂલફિલ? હા. એનો મતલબ હિયર વિચ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ વી નીડ ટુ કન્સિડર, એગ્રીમેન્ટ ઓર રજિસ્ટ્રેશન? એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટમાં એગ્રી કરો છો? એમાં કોઈ ડાઉટ? હા સર. બરાબર. તો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ આવે. હવે આપણે કમ્પેર શું કરીએ છીએ, સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ જે છે એના કરતાં કન્સિડરેશન ઓછું છે. હા, તો આ 104 થવું જોઈએ સેલ કન્સિડરેશન હિયર. હા, બટ કમ્પેર કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે, કન્સિડરેશનના 105 કરતાં બી વધારે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ હોવી જોઈએ. કન્સિડરેશનના 105 કરતાં વધારે છે ના, તો શું આવશે? આપણું જે સેલ્સ કન્સિડરેશન છે એ જ કન્સિડરેશન આવશે. 56 લાગુ ન પડે, સોરી 43C. અને 50C માં બી આવું જ છે, એક્ઝેક્ટલી સેમ. ઓકે, ફરક શું પડે છે? આ બિલ્ડર માટે એસેટ છે તો આ 43C માં આવશે, અને આપણા માટે એસેટ છે તો 50C માં આવશે. બાકી આ બધી પ્રોવિઝન 50C માં બી લાગુ પડશે કે નહીં પડે? યસ, ઇટ વિલ બી. ઓકે, ક્લિયર છે એવરીબડી? 50C અને 43CA. તો મેં તમને બાકી એટલા માટે રખાયું હતું કે હું એકી સાથે 3 કે 4 પ્રોવિઝન તમને કમ્બાઈન કરીને સમજાવી શકું. કારણ કે આમાં છે ને તમે આ જે ઓવરઓલ વ્યૂ કન્સિડર કરશો ને, દેટ વિલ બી મોર બેટર ફોર યુ, કે તમને ઇઝીલી સમજાઈ જશે કે જ્યારે તમે આ રીતે ઓવરઓલ વ્યૂ કન્સિડર કરશો તો ઇટ વિલ બી મોર બેટર ફોર યુ. વચ્ચે ક્યાં છે 50C? જો અહીંયા બી ઓલી જે પ્રોવિઝન છે, તમે એમ કીધું કે ભાઈ ઓલા જે 4 આપણે ડેટવાળા કમ્પેરિઝન કર્યા, અહીંયા ક્યાં કીધું છે? કન્ડિશન 4, સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ એઝ ઓન ધ ડેટ ઓફ એગ્રીમેન્ટ. શું કીધું? સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ ઓન ડેટ ઓફ એગ્રીમેન્ટ કેન બી એડોપ્ટેડ ઓનલી ઇન કેસ વેર અમાઉન્ટ ઓફ કન્સિડરેશન ઓર પાર્ટ has been received paid by way of account pay, check, account pay, bank draft, use of electronic payment system or through online mode on or before the date of agreement. આવ્યું? આમાં બી સેમ થિંગ. મતલબ આ જે 43CA છે દેટ ઇઝ ફ્રોમ પીજીબીબી પોઈન્ટ ઓફ વ્યૂ, અને એમાં બી લોજિક તો સેમ લાગુ પડશે. હા, ખાલી તમારે જોવાનું શું છે, સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ એ શું જોવાની છે? ડેટ ઓફ એગ્રીમેન્ટ, ડેટ ઓફ રજિસ્ટ્રેશન. ઓકે, તો ડેટ ઓફ એગ્રીમેન્ટ ક્યારે આવશે? તો પાર્ટ ઓફ કન્સિડરેશન, પાર્ટ ઓફ કન્સિડરેશન received by account pay check
account paid draft, TCS or other prescribed mode, electronic mode, બરાબર છે, E mode. On or before date of agreement. If yes, तो date of agreement ની stamp duty લેવાની. If no, તો date of registration એ લેવાની છે. સમજાણું? તો આ 50C અને 43C એ ક્લિયર છે એવરીબડી? $50C and 43CA clear to everybody? તો સર આ Yes, sir. માં એડજસ્ટ કરવાનું ને શું? આ તમે જે છેલ્લે ચાર્ટ બનાવ્યું રેટ ઓફ અગ્રીમેન્ટ ડેટ ઓફ એગ્રીમેન્ટ. માં એમ હા હા, બેમાં સેમ જ છે, બંને માટે કોમન. હા, એ એઝ અ ડીલર. શું કહો છો એક્ઝામ્પલ? હા, એ એઝ અ ડીલર શું કહો છો એક્ઝામ્પલ? તે એકવાર એક્સપ્લેન કરજો. આનું એક્ઝામ્પલ હું કરાવું છું હમણાં કમ્બાઇન્ડ બધું સાથે. હોલ્ડ ઇટ. ઓકે. હજી મારે આમાં થર્ડ સેક્શન મિક્સ કરવી છે અને પછી ત્રણેયનું સાથે એક્ઝામ્પલ કરાવું છું તમને. પહેલા આટલું ક્લિયર છે? આ બે સેક્શન ક્લિયર છે તમને? હા સર. Now we'll combine section 56 over here. Gift. જે મેં અધર સોર્સમાં તમને કાલે કરાવ્યું. ઓકે, ચલો હવે ગિફ્ટ પર આવી જઈએ. એટલે that is why I was waiting for this કે અમુક PGBV નો પોર્શન, અમુક કેપિટલ ગેઇન નો પોર્શન, અમુક અધર સોર્સનો પોર્શન I would like to mix. તો યસ, હવે અધર સોર્સમાં ગિફ્ટના કેટેગરી નંબર 5 એમાં બી આ 105% વાળું પોઈન્ટ છે. યસ, શું કહે છે? ઇમોવલ પ્રોપર્ટી વિથ લેસ કન્સિડરેશન. આપણું એક્ઝામ્પલ શું હતું? અગેન હજી એક્ઝામ્પલ તો એ જ છે. એ છે એને 25 લાખની પ્રોપર્ટી કન્સિડરેશનમાં બીને સેલ કરી. ઓકે, હવે આપણે જે 50C ઓર 43C એ જે બી કર્યું છે દેટ ઇઝ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ મિસ્ટર બી. હવે આપણે પોઈન્ટ ઓફ વ્યૂ થોડોક ચેન્જ કરીએ, બી માટે પોઈન્ટ ઓફ વ્યૂ કરીએ. તો હું અત્યારે બી થઈ જાઉં છું. તો મને સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કેટલી હતી પ્રોપર્ટીની? સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 30 લાખ. પણ ક્યારની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ લેવાની છે? તો અધર સોર્સની કેટેગરી 5 માં બી સેમ લોજિક લાગુ પડશે. શું? ડેટ ઓફ એગ્રીમેન્ટ અને ડેટ ઓફ રજિસ્ટ્રેશન. હા, એમાં બી સેમ. મતલબ અત્યારે આપણે 1 નવેમ્બર 19 ની જે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 30 લાખ છે એ જ કન્સિડર કરીએ. કન્સિડરિંગ કે તમે પાર્ટ પેમેન્ટ, બીએ પાર્ટ પેમેન્ટ અકાઉન્ટ પે ચેકથી 1 લાખ આપી દીધા છે. ઓકે, હવે 30 લાખ વાળી કોઈ બી પ્રોપર્ટી છે એ તમને કેટલામાં મળે છે? 25 લાખ. તો અહીંયા મારે શું કરવું પડે? 50,000 or consideration of 5%. Consideration of 5% કરો 125. Whichever is higher, તો 125. તો 125 કરતા વધારે ગિફ્ટ છે? તો કે હા, કારણ કે 30 લાખની વેલ્યુ વાળી પ્રોપર્ટી મને કોઈ 25 લાખમાં આપે, મારા માટે 5 લાખ ગિફ્ટ કહેવાય કે ન કહેવાય? મારા માટે આ 5 લાખની ગિફ્ટ કહેવાય કે ન કહેવાય? ઇઝન્ટ ઇટ? કારણ કે કોઈએ 30 લાખની પ્રોપર્ટી મને 25 લાખમાં આપી દીધી. 5 લાખ ઇઝ માય ગિફ્ટ, ઇઝન્ટ ઇટ? તો આ 5 લાખને આપણે બીમાં અધર સોર્સમાં ટેક્સેબલ કરશું. ટેક્સેબલ અંડર અધર સોર્સિસ. કોને? બીને. એમ નહીં તો અહીંયા એક મને ક્વેશ્ચન થાય છે. ઓકે, આ 5 લાખ ઉપર ડબલ ટેક્સેશન નો લીધું, એને શું કીધું? તમને કેટલા મળ્યા કેશ? તો કે 25 લાખ, 25 લાખ કન્સિડરેશન. તો એને શું કહેશે? એવું ન ચાલે. શું કામ? તો કે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ તો 30 લાખ છે, તો એને કેપિટલ ગેઇન 30 લાખ ઉપર આવશે, અથવા એની પીજીબીબી ઇન્કમ 30 લાખ થશે. હા, અને બી ને શું થશે? તો કે 5 લાખની ગિફ્ટ. તો આ 5 લાખ ઉપર ડબલ ટેક્સેશન. ડબલ ટેક્સમાં વાંધો નથી ડિપાર્ટમેન્ટને.
તો તમે શું કામ, તો ડબલ ટેક્સ નો ભરવો હોય બરાબર છે, તો શું કામ કોઈ પ્રોપર્ટી સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કરતા ઓછા પ્રાઇસે સેલ કરો છો? 30 લાખ સેલ કરો ને તો કોઈને કઈ માથાકૂટ જ ના થાય. આ તમે જાણી જોઈને 30 લાખની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ હોવા છતાં બી 25 લાખમાં પ્રોપર્ટી સેલ કરો છો તો આવો પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. સમજાય છે? તો બી ને કન્સિક્વન્સ શું આવશે? 5 લાખ ગિફ્ટ. અત્યારે આપણે જે 43C એ ડીલર હોય તો 50C એ માટે કેપિટલ એસેટ હોય તો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ એ આઈધર ઓર બેમાંથી કોઈ એક સેક્શન જ આવશે, બે સેક્શન સાથે નો આવે. ઓકે. અને બી માટે શું થઈ ગયું? બી માટે શું થઈ ગયું? ગિફ્ટ 5 લાખ. તો આ 56 નું પ્રોવિઝન સમજાણું બધાને, એવરીબડી? ઓકે, ચલો એક એક્ઝામ્પલ મેં અધર સોર્સમાં બાકી રખાયું હતું. હા, એક્ઝામ્પલ નંબર 30. સર ટેક્સેશન કેમ થયું? શું? ડબલ ટેક્સ કેવી રીતે થયો? મીન્સ 5 લાખ ઉપર. અરે એ જે છે ને મળ્યા છે 25 લાખ, તો એને 30 લાખ ઉપર ટેક્સ ભરવાનો, અને બી એ 5 લાખ ઉપર બીજો ટેક્સ ભરવાનો, તો ડિપાર્ટમેન્ટને તો 35 લાખ ઉપર ટેક્સ આવ્યો ને. ટ્રાન્ઝેક્શન તો 30 લાખનું જ થયું છે, સમજો. હા. એટલે વેલ્યુ 30 લાખ જ છે, છતાંય 5 લાખ ઉપર એક્સ્ટ્રા ટેક્સ મળ્યો, એટલે 5 લાખ ઉપર ડબલ ટેક્સેશન થયું ને. એકચ્યુઅલી તમને કહું 2014-15 માં જ પાછું એમેન્ડમેન્ટ આવ્યું હતું, આઈ થિંક સો 14-15 બરાબર. એસેસમેન્ટ એ 14-15 માં છે ને બહુ બધા એમેન્ડમેન્ટ્સ એ લોકો લઈ આવ્યા હતા, અને એ ગવર્મેન્ટનું જે બજેટ આવ્યું હતું ને ફર્સ્ટ, ઇટ વોઝ વેરી નાઇસ, લોજિકલ. મારા 2014 પહેલાના બધા ડાઉટ્સ એ લોકોએ ક્લિયર કર્યા હતા લિટરલી. કારણ કે હું 2011 થી જ્યારે બેચ કરાવતો ને ત્યારે આઈ યુઝ ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન કે આ લોકો ગવર્મેન્ટને એટલી ખબર નહીં પડતી હોય કે આ ઇલોજિકલ છે, આ ઇલોજિકલ છે. આઈ યુઝ ટુ ટેલ ઇન માય બેચ ઓફ 2012, 13, 14 બધા કે આ ટોટલી લોજિકલ છે. એવા 3-4 પોઈન્ટ એ લોકોએ 2014માં ચેન્જ કર્યા જે મને ઇલોજિકલ લાગતા હતા બરાબર. એમાંનો એક આ પોઈન્ટ હતો કે કેટેગરી 5 હતી ને પહેલાં, આજે આપણે અત્યારે કેટેગરી 5ની જે વાત કરીને એની તમને હિસ્ટ્રી કહું થોડીક. આપણે જો અત્યારે હું કમ્પેરિઝન કરું છું ને એમાં મારો આખો લેક્ચર જાય તો મને વાંધો નથી, આ તમે સરખી રીતે શાંતિથી સમજી લો બરાબર છે. ઓકે, કારણ કે આ બહુ રિયલી વેરી લોજિકલ છે. ઓકે, એકચ્યુઅલી 2009 સુધી તો ખાલી કેટેગરી એક જ હતી, કેશ. 2009માં 5 કેટેગરી અલગ અલગ રીતે એડ થઈ. હવે આ કેટેગરી 5 હતી ને એમાં પહેલા આ રીતે જ હતું, પછી લોકોને એમ લાગ્યું ડબલ ટેક્સેશન થાય છે, એટલા માટે એ લોકોએ કેટેગરી 5માં શું કર્યું તો કે કેટેગરી 5 રિમૂવ કરી દીધી. શું કામ? તો કે લોજિકલી વિચારો, જો હું 25 લાખની પ્રોપર્ટી 30 લાખની પ્રોપર્ટી 25 લાખમાં સેલ કરું છું એ, ઓકે, તો એ ઉપર 50C એપ્લિકેબલ થાય છે, હા. એ ઉપર 43C એ બી એપ્લિકેબલ થાય છે જો એ બિલ્ડર હોય તો, હા. મતલબ આ 5 લાખનો જે ટેક્સ છૂટતો હતો બી માટે, 30 લાખની પ્રોપર્ટી 25 લાખમાં મળતી હતી ને 5 લાખની ગિફ્ટ આવતી હતી, એના ઉપર ઓલરેડી એ ઉપર ટેક્સ લઈ લીધો છે, હા. તો પછી બી ઉપર ટેક્સ લેવાની જરૂર છે, કેટેગરી 5 ની જરૂર છે. તો આ લોકોએ કીધું ના, કેટેગરી 5 રિમૂવ કરી દો, એટલે લોકોએ રિમૂવ કરી દીધી. પછી રિમૂવ કર્યા પછી પ્રોબ્લેમ શું થયો ખબર છે? બી શું કરે? બી તો ગિફ્ટ ઉપર ભરે જ નહીં, કારણ કે કેટેગરી 5 છે જ નહીં. સમજો, આ પહેલાની વાત કરું છું, કેટેગરી 5 હતી જ નહીં, કારણ કે કેટેગરી 4 સુધી રાખ્યું, 5 પાછી રિમૂવ કરી દીધી. અને એ ભાઈ શું કરે? એ બતાડે જ નહીં કે મારી સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ છે, એ 25 લાખ ઉપર ટેક્સ ભરે. ડિપાર્ટમેન્ટને ન આમથી ટેક્સ મળ્યો ન આમથી ટેક્સ મળ્યો. સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 30 લાખ હતી તો બી 25 લાખ, કારણ કે ડિપાર્ટમેન્ટ ઇન્ક્વાયરી કરે તો ખબર પડે ને કે ભાઈ મિસ્ટર એની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 30 લાખ છે અને એને 25 લાખમાં સેલ કર્યું છે, એટલે એ બી ટેક્સ અવોઇડ કરે, બીને ટેક્સ તો આવતો નથી. એટલે ગવર્મેન્ટને તો બેમાંથી એક સાઈડ ટેક્સ ન મળ્યો, એટલે ગવર્મેન્ટે શું કર્યું? આ કેટેગરી 5 પાછી ઇન્ટ્રોડ્યુસ કરી દીધી કે ના ભાઈ ડબલ ટેક્સ મળે, કાંઈ ટેક્સ ન મળે ને એના કરતાં 2 વાર ટેક્સ મળવો સારું. સમજાણું? એટલે કેટેગરી 5 પાછી ઇન્સર્ટ કરી દીધી, ભલે એમાં ટેક્સ આવે કેપિટલ ગેઇનમાં, કેટેગરી 5 માં તો પાછું આવશે જ. એટલે જો તમને કોઈ પ્રોપર્ટી સેલ કરે છે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કરતાં ઓછી પ્રાઇસથી, તો ડિફરન્સ એ તમારો શું થઈ જશે? ગિફ્ટ અધર સોર્સમાં ટેક્સેબલ થશે. યસ, પણ ઓલું 5% વાળો પોઈન્ટ યાદ રાખવાનું ભૂલતા નહીં. ચલો આ એક્ઝામ્પલ 13 બાકી બોલો. કોઈ ઓછી વેલ્યુમાં થોડી સેલ કરે.
પ્રેક્ટિકલી એનો રીઝન્સ શું થાય ખબર છે? આજે મારે કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને, તો હું પેલા સીધા એડવોકેટને કહીશ કે ભાઈ આની મિનિમમ વેલ્યુ શું, અને હવે આ લોકોએ છે ને સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ એટલી ઓછી રાખી છે ને કે તમારો દસ્તાવેજ એનાથી વધારે જોવાનો છે. પ્રેક્ટિકલી તમે વાત કરો ને તો હા, આવી સિચ્યુએશન તમને રેરલી ફેસ થશે કે તમે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કરતાં બી ઓછી પ્રાઇસે સેલ કરો, એવું તમને મળશે જ નહીં પ્રેક્ટિકલી. રીઝન શું છે? સર રેરલી મીન્સ રિલેટિવ ને કોઈ સેલ કરતા હોય ત્યારે જ આવું બની શકે ને. તો રિલેટિવને ફ્રી ઓફ કોસ્ટમાં આવે. શું કામ દસ્તાવેજ બે રીતે બનાવે? પણ દસ્તાવેજ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ માટે તો બનાવવો જ પડશે ને, એગ્રીમેન્ટ તો તમારે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ પ્રમાણે કરવું જ પડશે. જો ગિફ્ટ આપો ને દેટ ઇઝ ડિફરન્ટ મેટર. પણ રિલેટિવમાં થઈ શકે યસ, કન્સિડરેશન ઓછું થઈ શકે યસ, તો પછી બીજા રિલેટિવને ડબલ ટેક્સેશન થઈ જશે, ગિફ્ટ મળી જશે. એટલે એ રેરલી રિલેટિવમાં એઝ યુ સેડ એમાં આવી શકે. બાકી પ્રેક્ટિકલી તો મેં એવા કોઈ કેસીસ નથી જોયા કે એવું થાય. કારણ કે હું આજે જ્યારે બી પ્રોપર્ટી સેલ કરીશ ને, હું શું પૂછીશ, અધરવાઇઝ ડિસ્પ્યુટ એ થશે કે તમે તો ઠીક છે, ચલો ઇન્કમ ટેક્સ પર્પઝથી તો દૂરની વાત છે, ઓલા સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુવાળા તમારો દસ્તાવેજ એક્સેપ્ટ નહીં કરે. કારણ કે તમે જેવું એમ કહો ને 25 લાખની મેં પ્રોપર્ટી સેલ કરી, એમ કે ના 25 લાખમાં આ દસ્તાવેજ અમે એક્સેપ્ટ ન કરીએ. શું કામ? તો કે એની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 30 લાખ છે, એટલે તમારે ડ્યુટી કેટલી ભરવી પડશે? 30 લાખ ઉપર. હવે 30 લાખ ઉપર એની ડ્યુટી ભરે જ છે, તો એ શું કામ 25 લાખમાં સેલ કરે? ગેટિંગ ઇટ? પ્રેક્ટિકલી બહુ ડિફિકલ્ટ છે આ સિચ્યુએશન. ઓકે, ચલો એક્ઝામ્પલ નંબર 13. મિસ્ટર હરી, પ્રોપર્ટી ડીલર, તો 43 CA આવશે. sold building in the course of his business to his friend Rajesh, who is a dealer in automobile spare part. તો એના માટે કેપિટલ એસેટ છે હા 90 લાખ. when stamp duty value કેટલી છે? 150 લાખ. સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કેટલી છે? 150 લાખ. ઓકે, અને 150 લાખ ક્યારની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ છે? રજિસ્ટ્રેશનની. હાઈવર એગ્રીમેન્ટ ક્યારે કર્યું છે? 1919 when stamp duty value 140. ઓકે, તો અહીંયા પહેલા આપણે વાત કરીએ કન્સિડરેશન. તો કન્સિડરેશન છે 90 લાખ. હવે આપણી પાસે બે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ છે, એક છે ડેટ ઓફ એગ્રીમેન્ટ અને એક છે ડેટ ઓફ રજિસ્ટ્રેશન. 150 lakhs, સોરી 140 lakhs અને રજિસ્ટ્રેશનમાં છે 150. તો પહેલાં તો તમે આ બેમાંથી ડિસાઇડ કરી લો, એગ્રીમેન્ટ કે રજિસ્ટ્રેશન. એગ્રીમેન્ટ કે રજિસ્ટ્રેશન? તો ક્યાંક હિન્ટ આપેલી હોવી જોઈએ. હરી had received down payment of 15 lakh by cross check from Rajesh on the date of agreement. તો એગ્રીમેન્ટની ડેટ લેશો, એગ્રીમેન્ટની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ લેશો કે રજિસ્ટ્રેશનની? એગ્રીમેન્ટ. થોડુંક ધ્યાન આપો, વર્ડને સમજો. ક્રોસ ચેક. ઓલા 10,000 ની લિમિટ હતી, એમાં તમે શું સમજાવ્યું? ક્રોસ ચેક, બેરર ચેક કન્સિડર કરવાનો કે નહીં કરવાનો? અરે નો થાય. અકાઉન્ટ પે મતલબ અકાઉન્ટ પે ઓનલી, એમાં ક્રોસ ય ન ચાલે ને બેરર બી નહીં ચાલે. બરાબર છે? આ લોકોએ શું કીધું છે? પેમેન્ટ, ડાઉન પેમેન્ટ કઈ રીતે થવું જોઈએ? બાય અકાઉન્ટ પે ચેક, અકાઉન્ટ પે બેંક ડ્રાફ્ટ ઓર ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ઓર ECS. બરાબર છે? ઓર એની ઇલેક્ટ્રોનિક મોડ. આમાં શું છે? ક્રોસ નો ચાલે. તો મારે શું કરવું પડશે? ડેટ ઓફ રજિસ્ટ્રેશન. ડેટ ઓફ રજિસ્ટ્રેશન. ચલો, તો અહીંયા મારે શું થશે? 150. તો આના 5% કરતાં તો 105 કરતાં તો વધારે જ છે ઓબ્વિયસલી. યસ. તો હરી જે છે એના માટે 150 lakhs થશે કન્સિડરેશન એઝ પર 43 CA. હરી માટે એવરીબડી discuss the tax implication in the Harish and Rajesh assuming Hari purchase for 75. હવે જો હરીએ 75 લાખમાં બિલ્ડિંગ પરચેસ કર્યું તો હરી માટે PGBP ઇન્કમ શું થશે? હરી માટે PGBP ઇન્કમ શું થશે? 75 લાખ. અને તમને પૂછે છે ટેક્સ કન્સિક્વન્સીસ ઇન ધી હેન્ડ્સ ઓફ રાજેશ. રાજેશના હેન્ડ્સમાં કન્સિક્વન્સીસ શું થશે? તો કે ભાઈ જે રજિસ્ટ્રેશનની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 150 છે અને તમને પ્રોપર્ટી મળી 90માં, તો ગિફ્ટ કેટલી થશે? 60 લાખ. તો રાજેશને અધર સોર્સમાં 60 લાખ ટેક્સેબલ થશે કે નહીં થાય? આ સમજાય છે હું શું? એવરીબડી? હું એકલો જ બોલું છું? હા. હવે શું થયું? વોટ યોર આન્સર બી ડિફરન્ટ ઇફ હરી ઇઝ શેર બ્રોકર ઇન્સ્ટેડ ઓફ પ્રોપર્ટી ડીલર? હા, તો હરીને આ જે છે
50C એપ્લિકેબલ થશે. 15-16. ઓકે, અને 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 તમારે એ જોવું પડશે આ 12th જુલાઈ 18 છે અને પ્રોપર્ટી આપણે ચલો ભાઈ શાંતિ 24 મંથથી વધારે નથી ત્યાં બચી ગયા 150 lakhs ડાયરેક્ટલી 75. નકર શું કરવું પડે? કાંઈ નહીં, ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન ઇન્ડેક્સેશન ને બધી માથાકૂટ થાય. આ થઈ જશે તમારું શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. અહીંયા જો આ 12 જુલાઈ 18ની બદલે 12 જુલાઈ 17 બી હોત ને તો 24 મંથ્સ પ્લસ થઈ જાય લોંગ ટર્મ, એટલે તમારે પાછો ઇન્ડેક્સેશન આવે અહીંયા. સમજાણું? રાજેશને કંઈ ફરક ન પડે આના માટે એ કેપિટલ એસેટ છે કે વોટેવર. રાજેશ માટે તો એ સેલ્ફ કેપિટલ એસેટ જ છે, એટલે રાજેશમાં કોઈ ફરક પડે નહીં. 3 સિચ્યુએશન. એટલે અહીંયા એકચ્યુઅલી આ સમયે લોકોએ 3 સેક્શન ભેગી કરી છે, 43CA, 50C, 56. સમજાણું બધાને? એવરીબડી જુઓ, આન્સર જુઓ. હરીમાં 43CA 105 કરતાં વધારે છે? હા. તો અહીંયા ECS કે એકાઉન્ટ પે ચેકથી નથી પે કર્યું? ના. તો અહીંયા કન્સિડર કરવું પડશે ડેટ ઓફ રજિસ્ટ્રેશન 150, 75 લાખ બિઝનેસ ઇન્કમ. અહીંયા જુઓ 60 લાખ અધર સોર્સ ગિફ્ટ ટેક્સેબલ. ઓકે, કારણ કે ક્રોસ ચેક છે, અકાઉન્ટ પે નથી. અકાઉન્ટ પે હોત તો આ સમમાં ક્યાં ક્યાં તો 140 બધી જગ્યાએ લેવું પડે, 3 જગ્યાએ. એગ્રીમેન્ટ ડેટ. હા, તો અહીંયા 140 માઇનસ 75 આવે, અહીંયા 140 માઇનસ 90 આવે અને અહીંયા 140 માઇનસ 75 આવે, લાઈક ધેટ. ઓકે, ચલો એ તો ડિફરન્ટ મેટર છે. હવે બીજા કેસમાં શું કીધું છે? બ્રોકર હોય તો શું થાય? તો રાજેશને શું ફરક પડે? દેર વુડ બી નો ડિફરન્સ ટુ રાજેશ. ઓકે, હરીને શું ફરક પડશે? તો હરી માટે એ થશે કેપિટલ એસેટ 50C આવશે અને 50C આવશે એટલે એને કેપિટલ ગેઇન થશે 75 લાખ. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. આને તો કાંઈ ફરક પડવાનો, 60 લાખના 60 lakhs. 56 2x 43CA અને 50C. આટલી પ્રોવિઝન સમજાવી બધાને? યસ સર. ઓકે, હવે વોલ્યુમ 2 પર આવી જઈએ. થોડુંક જો આજે હું તમને આ 4 સેક્શનમાં અહીંથી અહીંયા ફરાવવાનો છું, બરાબર છે? એટલે થોડુંક આપણે આમથી આમ કરવું પડશે. વોલ્યુમ 2 TDS. વોલ્યુમ 2 પેજ નંબર 115, વોલ્યુમ 2, 194 IA. 194 IA. ઓલરેડી આ સેક્શન થઈ ગઈ છે TDS ના લેક્ચરમાં, આપણે ઓલરેડી કરી લીધી છે. અહીંયા હું પાછું રિપીટ કરું છું બીજી વાર. 194 IA માં શું કીધું છે? સપોઝ હમણાં આપણું હરી અને રાજેશ વાળું એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ કરીએ. હરીએ 150 લાખની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ વાળી પ્રોપર્ટી 90 લાખમાં રાજેશને સેલ કરી, રાઈટ? 90 લાખ. ઓકે, હવે રાજેશે 90 લાખમાં પ્રોપર્ટી પરચેસ કરી. તો રાજેશ જ્યારે આને 90 લાખનું પેમેન્ટ કરશે, રાજેશ તો 90 લાખ જ પે કરશે ને, તો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 150 છે. રાજેશ તો 90 લાખ જ પે કરશે, તો ત્યારે રાજેશ ઉપર TDSની જવાબદારી આવે કે ના આવે? યસ. 194 I જ્યારે તમે હાઉસ પ્રોપર્ટી પરચેસ કરો છો, જ્યારે તમે ઇમોલ પ્રોપર્ટી પરચેસ કરો છો અને જો એની વેલ્યુ 50 લાખ પ્લસ છે પ્લસ? હા, 50 લાખ પ્લસ છે, તો TDS આવશે કે નહીં આવે? યસ, ઇટ વિલ કમ. ઓકે, કેટલો TDS આવશે? એવરી ટ્રાન્સફર ઇઝ રિસ્પોન્સિબલ ફોર પેઇંગ સમ ફોર કન્સિડરેશન ઓફ ઇમોલ પ્રોપર્ટી. પણ ઇમોલ પ્રોપર્ટીમાં એગ્રીકલ્ચર લેન્ડ નહીં આવે. એગ્રીકલ્ચર લેન્ડ સિવાયની આપણે વાત કરશું. ઓકે, બિલ્ડિંગ લેન્ડ ઓર લેન્ડ એન્ડ બિલ્ડિંગ બોથ. ટુ રેસિડેન્ટ એને TDS કટ કરવો પડશે 1% ઓફ સચ સમ. તો અહીંયા બિગેસ્ટ ઇશ્યુ થાય 150 લાખના 1% કરવાના કે 90 લાખના કરવાના?
તો અહીંયા તો આપણે બધે કન્સિડરેશન જ કન્સિડર કરશું. અહીંયા તો આપણે કન્સિડરેશન જ કન્સિડર કરશું. ઇઝ ઇટ? જો ડિડક્શન ઇઝ ટુ બી મેડ એટ અ ટાઈમ ઓફ ક્રેડિટ ઓર પેમેન્ટ વિચ વોઝ અર્લિયર થ્રેશોલ્ડ છે 50 લાખ. 50 લાખ કરતાં ઓછું કન્સિડરેશન હોય તો ટીડીએસ નહીં આવે. એનું એક એક્ઝામ્પલ, ચલો આ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. Mr. X sold his property in Bangalore as well as his rural agriculture land for 60 and 50. હવે જો આ X છે, ઓકે, એ બે પ્રોપર્ટી સેલ કરે છે. એક છે હાઉસ પ્રોપર્ટી અને એક છે એગ્રી લેન્ડ. હવે આ રૂરલ એગ્રી લેન્ડ છે. ટેલ મી વન થિંગ, રૂરલ એગ્રી લેન્ડ ઇઝ ટુ બી ટ્રીટેડ એઝ કેપિટલ એસેટ ઓર નોટ? જો રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ કેપિટલ એસેટ જ નથી. કેપિટલ એસેટ નથી તો 50C માં આવશે? ના. 56 માં આવશે? ના. 194 IA માં આવશે? ના. મતલબ આ ત્રણે ત્રણ સેક્શનમાં કોમન કેપિટલ એસેટ હોય તો જ આવે. હા. ગેટિંગ મી ઓર નોટ? જો એ કેપિટલ એસેટ જ નથી તો કેપિટલ ગેઇન નહીં આવે. અને જો એ કેપિટલ એસેટ જ નથી તો સામેવાળી પાર્ટીને ગિફ્ટ નહીં આવે. અને જો એ કેપિટલ એસેટ જ નથી તો એ પાર્ટી જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ત્યારે 194 IA નહીં આવે. ઓકે, એગ્રીકલ્ચર રૂરલ લેન્ડ ભૂલી જાઓ, 15 લાખ ભૂલી જાઓ. ઓકે, આ 16 છે આ ભૂલી જાઓ. કારણ કે ન એક્સને કંઈ ટેક્સ કન્સિક્વન્સીસ આવશે, ન વાયને કંઈ ટેક્સ કન્સિક્વન્સીસ આવશે. એગ્રીકલ્ચર રૂરલમાં કાંઈ કન્સિક્વન્સીસ આવશે નો, નહીં. Mr. Y, he has purchased the property and land in the year, okay, sorry, X આ પ્રોપર્ટી ક્યારે પરચેસ કરી હતી? 18 માં. આ લોકો છે ને આ એક સારું કરે છે, 18 જ આપે છે, 24 મંથથી વધવા જ નહીં દે. એટલે શું છે, એટલીસ્ટ ઇન્ડેક્સેશનની માથાકૂટ તો ન આવે. ચલો આ 40 લાખમાં અટે, આને તો ભૂલી જાઓ, એગ્રીકલ્ચરનું કાંઈ કામ જ નથી. 40 લાખમાં પ્રોપર્ટી મેં પરચેસ કરી હતી. હવે આ છે મારું કન્સિડરેશન. આ 60 લાખ શું છે? મારું કન્સિડરેશન. તો વોટ અબાઉટ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ? સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ, તો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ તમને આપી છે. સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 85 અને 20. તો ટીડીએસ આવે કે ન આવે? અને આમાં કન્સિક્વન્સીસ X, કન્સિક્વન્સીસ Y એન્ડ ટીડીએસ કન્સિક્વન્સીસ. મતલબ ત્રણ સેક્શન મર્જ કરી, 50C, 56 2X અને 194 I. 43 એ સાઈડમાં રાખીએ, 43C એ. ઓકે, ચલો. મિસ્ટર X 50C 85 લાખની પ્રોપર્ટી તમે 60 લાખમાં સેલ કરો છો, નો ચાલે. ડિફરન્સ 5% કરતાં વધારે છે. હા, તો 85 લાખ મારા માટે શું થઈ જશે? કન્સિડરેશન. અને આ મને કેટલામાં પડી હતી? કોસ્ટ 40. તો વોટ ઇઝ માય શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન? 45 લાખ. હવે તમને એમ કીધું સપોઝ X ઇઝ અ બિલ્ડર, તો 45 લાખ પીજીબીપી ઇન્કમ 50C ની જગ્યાએ 43C એ લખી નાખો. સમજાણું? હવે વાયને કન્સિક્વન્સીસ કરી. 85 લાખ વાળી પ્રોપર્ટી તમને 60 લાખમાં આપે છે. 85 લાખ વાળી પ્રોપર્ટી તમને 60 લાખમાં આપે છે. તો 25 લાખ કેપિટલ ગેઇન થયું, સોરી 25 લાખ ગિફ્ટ થયું ને ટેક્સેબલ. હા, તો આના માટે ગિફ્ટ થશે વાય માટે. હવે વાય માટે બીજું કન્સિડર કરીએ તો કે તમે 60 લાખમાં પ્રોપર્ટી પરચેસ કરો છો, એક્સીડિંગ 50 છે. હા, આમાં આપણે ક્યાંય 194 IA માં ક્યાંય સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુનું કાંઈ કામ નથી. હું એકચ્યુઅલી કેટલામાં પરચેસ કરું છું? 60 લાખમાં. એના 1% TDS 194 IA. તો 194 IA. તો આ 4 સેક્શન આપણે લર્ન કરી. વોલ્યુમ 1, યસ, 194 IA. 56, ચલો પર્ટિક્યુલર લખીએ, 2X 210. તો આ 4 સેક્શન એટ એ ટાઈમ એક સાથે લર્ન કરીએ આપણે, બરાબર? 50C, 43CA, 56 2X and 194 IA. Clear to everybody? You can note down this chart if you like to. ચલો બાકીની બે સેક્શન રિસ્પેક્ટિવ અધર સોર્સમાં મેં લાસ્ટ લેક્ચરમાં કરાવ્યું અને 94 IA ઓલરેડી આપણે TDSમાં we have done it.
કેવો વરસાદ આવે છે તમારે? તો હું શું કરું? વરસાદ આવે છે તો નેટવર્ક પ્રોબ્લેમ કેવો આવે છે એમ? હે? એક વાર ત્યારે. બાય ધ વે અધર સોર્સમાં શું બાકી હતું? ચલો કાલે આપણે જે લેક્ચર લીધો વિડીયો લેક્ચર્સ એમાં પછી અધર સોર્સમાં હવે શું બાકી છે? કયા ટોપિક બાકી છે? આ ડીમ ડિવિડન્ડ ને બધું થઈ ગયું આપણે, બરાબર છે. ગિફ્ટ બી થઈ ગયું છે. પછી આ પાર્ટનરશિપ ફોર્મ વાળું થઈ ગયું છે કે એ બાકી છે? બાકી ઓકે જુઓ, receipt of firm shares by firm or closely held company 56(2)(7)(a. હવે જો ક્લોઝલી હેલ્ડ કંપની અથવા પાર્ટનરશિપ ફર્મ આ બંને માટે જ આ પ્રોવિઝન લાગુ પડે છે. જેમ ગિફ્ટની પ્રોવિઝન 56(2)(x) જે પ્રોવિઝન છે, ઓકે 56 not 2x but 56 that one 7 અર્લિયર જે પ્રોવિઝન છે, બરાબર છે, એ પ્રોવિઝન ઇન્ડિવિડ્યુઅલ એચયુએફ માટે લાગુ પડે છે. જ્યારે આ પ્રોવિઝન છે ફર્મ અને ક્લોઝલી હેલ્ડ કંપની, ટુ હોમ ક્લોઝલી હેલ્ડ કંપની. તો હવે જ્યારે ફર્મ અથવા ક્લોઝલી હેલ્ડ કંપની બીજા કોઈ પર્સનને શેર્સ ગિફ્ટમાં આપે છે. શું આપે છે? શેર્સ. અને શેર્સ કોના? શેર્સ ઓફ ક્લોઝલી હેલ્ડ કંપની. ક્લોઝલી હેલ્ડ કંપની ખબર છે ને? Company in which public are not substantially interested. હા, તો હવે એમાં કેટેગરી બે જ આવશે. આ લોકોએ 4 કરી છે, મોર દેન લેસ દેન એના માટે કરી છે. બાકી કેટેગરી તો બે જ આવશે. ઓકે, શેર્સ વિધાઉટ કન્સિડરેશન એન્ડ શેર્સ વિથ લેસ કન્સિડરેશન. હવે વિધાઉટ કન્સિડરેશન છે ને એગ્રીગેટ 50 થી ઓછું છે તો નથિંગ ઇઝ ટેક્સેબલ. વિધાઉટ કન્સિડરેશન છે ને એક્સીડિંગ 50 છે તો એફએમબી વિલ બી ટેક્સેબલ. વિથ લેસ કન્સિડરેશન છે ને ડિફરન્સ 50 કરતાં ઓછું છે, નોટ ટેક્સેબલ. વિથ લેસ કન્સિડરેશન છે ને ડિફરન્સ 50 કરતાં વધારે છે, ડિફરન્સ વિલ બી ટેક્સેબલ. એક એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. હવે જો એક્સ કંપની પાર્ટનરશિપ ફર્મ છે અથવા ક્લોઝ ડીલ કંપની છે, એણે ફોલોઈંગ એસેટ ટ્રાન્સફર કરી છે, ગિફ્ટમાં આપી છે. એફડી માટે આ પ્રોવિઝન લાગુ પડતું નથી. પછી શેર્સ ઓફ પબ્લિક લિમિટેડ કંપની, એના માટે બી આ પ્રોવિઝન લાગુ પડતો નથી. કેમ? કારણ કે આ પ્રોવિઝન લાગુ કોના માટે પડે છે? શેર્સ ઓફ ક્લોઝલી હેલ્ડ કંપની. કોના શેર્સ? ક્લોઝલી હેલ્ડ કંપનીના. ચલો, શેર્સ ઇન ડી ઇન વિચ પબ્લિક આર નોટ સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટેડ. તો આ છે ક્લોઝલી હેલ્ડ કંપની. હા, તો આને તમે ટ્રાન્સફર કરો છો, ગિફ્ટ આપો છો કોઈને, કન્સિડરેશન નીલ, એફએમબી 15, તો આવશે કે નહીં આવે? યસ. તો આમાં શું કરવાનું? પહેલાં તમારે એગ્રીગેટ કરવાનું. એગ્રીગેટ 50 પ્લસ હોય તો ટેક્સેબલ થશે. પછી શેર્સ ઇન ઈ, સેમ થિંગ, યસ, સેમ કેટેગરી 35. તો આ બંને કેટેગરીનો ટોટલ કેટલો થાય છે? 50. એ ટેલ મી, એક્ઝેક્ટલી 50 હોય તો ટેક્સેબલ થાય કે 50 થી એક્સીડ થાય તો ટેક્સેબલ થશે? એક્સિટ થાય તો. હા, અહીંયા એક્સીડ થતું નથી. તો અહીંયા ટેક્સેબલ એટલા માટે નથી કારણ કે એક્સીડ ન થયું. માનો કે આ એક્સીડ થઈ જાત તો પૂરેપૂરું ટેક્સેબલ થઈ જાત. ત્યાર પછી લેસ કન્સિડરેશન 61 લાખ, ડિફરન્સ કેટલો આવે છે? 40. 8 10, ડિફરન્સ કેટલો આવે છે? 10. એગ્રીગેટ કેટલું થાય છે? એમાં બી એક્ઝેક્ટલી 50. હા, તો ટેક્સેબલ થશે નહીં. 50 પ્લસ હોય તો પૂરેપૂરું ટેક્સેબલ થઈ જાય. અને શેર્સ ઇન રિસીવ્ડ ઇન સ્કીમ ઓફ અમાલગમેશનમાં શેર્સ મળે તો એ તો ક્યાંય આવતું જ નથી ટેક્સેબલ. ના. તો અહીંયા પ્રોવિઝનમાં શું હતું સમજો.
આ 2 પોઈન્ટ અને આ 2 પોઈન્ટ હતા. આ એક કેટેગરી હતી, આ એક કેટેગરી હતી. ઓકે, તો આ પ્રોવિઝન આપણે બાકી હતું એને તમે અત્યારે કન્સિડર કરાવ્યું છે. હજી બીજું એક ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન 56 to 7B. બોલો. આ 4 ને 5 ને 2 ને ટોટલ કરીને 50 અપ કરવાનું. યસ, એ મેં તમને અધર સોર્સમાં સમજાવ્યું. 5 કેટેગરી. આ જે 5 કેટેગરી છે, ઓકે, એમાં કેશ ઓલ ટ્રાન્ઝેક્શન, આમાં એગ્રીગેટ આવે કે ન આવે? હા, એગ્રીગેટ. સેમ કેટેગરી વાળા એગ્રીગેટ કરવાના. આમાં એગ્રીગેટ, પણ આમાં સિંગલ. તો એવી રીતે આમાં બી એગ્રીગેટ છે શેર્સમાં. એટલે એગ્રીગેટ મતલબ શું? સેમ કેટેગરી. હા આમાં સર સમજાઈ. હા, આમાં 2 કેટેગરી છે. વિધાઉટ કન્સિડરેશન વાળી એક કેટેગરી, વિથ લેસ કન્સિડરેશન વાળી એક કેટેગરી. વિથ લેસ વાળીને વિધાઉટમાં મર્જ નહીં કરવાનું. આ કેટેગરી 1 છે, આ કેટેગરી 2 છે, બે અલગ અલગ છે. હું ટ્રાન્ઝેક્શન કેટેગરી વાઇઝ હા જોતી હા હતી. હા, ના. ચલો નેક્સ્ટ. હવે જો બીજું એક સ્પેશિયલ પ્રોવિઝન છે. આ બી પ્રોવિઝન ક્લોઝલી હેલ્ડ માટે જ છે. જો ક્લોઝલી હેલ્ડ માટે આમાં બહુ બધા પ્રોવિઝન આવ્યા છે. એક તો પેલા ઓલું ડીમ ડિવિડન્ડ વાળું પ્રોવિઝન હતું 2222E, જેમાં અમેન્ડમેન્ટ હતું, મેં તમને કરાયું. પછી ક્લોઝલી હેલ્ડના શેર્સ, ક્લોઝલી હેલ્ડ બીજા કોઈને આપે છે. અને હવે ક્લોઝલી હેલ્ડ શેર્સ ઇશ્યુ કરે છે. ઇશ્યુ ઓફ શેર્સ. આપણે ઇશ્યુ ઓફ શેર્સમાં આપણને કેમ ઇન્કમ થાય? જુઓ કઈ રીતે. Closely held company issue shares at a premium that is in excess of issue price over and above fair market value. હવે જો શેર પ્રીમિયમથી ઇશ્યુ કરવા કોઈ ઇશ્યુ નથી. ઓકે, શેર પ્રીમિયમથી ઇશ્યુ કરવા દેટ ઇઝ નોટ એન ઇશ્યુ. કરી શકો ને? હા, ડિસ્કાઉન્ટથી કરો તો પ્રોબ્લેમ છે. ઇશ્યુ એટ પ્રીમિયમમાં તો કોઈ ઇશ્યુ નથી, પ્રોબ્લેમ નથી, રાઈટ? હવે સપોઝ ફેસ વેલ્યુ છે 100 અને હું શેર ઇશ્યુ કરું છું, issue price 150. So can I say that I am issuing shares at 50 rupees premium? Okay, કરી શકો ને? આમાં શું વાંધો છે? કંઈ વાંધો નથી. હવે આ કંપની કઈ છે? આ કંપની છે ક્લોઝલી હેલ્ડ કંપની. હવે આપણે શું કરવાનું? તો કે આ શેરની માર્કેટ પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરો, ફેર માર્કેટ વેલ્યુ. તો કે ફેર માર્કેટ વેલ્યુ 140 છે. અરે ફેર માર્કેટ વેલ્યુ કરતા બી તમે વધારે પ્રાઇસ ઇશ્યુ કરો છો? હા, તો આ જે વધારાની પ્રાઇસ છે એ તમારી ઇન્કમ થઈ જશે. આ વધારાની પ્રાઇસ છે એ શું થઈ જશે? કંપનીની ઇન્કમ. બોલો, અધર સોર્સમાં કંપનીની ઇન્કમ થઈ જશે. તો જો એક્ઝામ્પલ જોતા જાય 1 by 1. એ પ્રાઇવેટ લિમિટેડ છે, નંબર ઓફ શેર્સ 10,000, ફેસ વેલ્યુ 100, એફએમવી કેટલું છે 120, શેર ઇશ્યુ કર્યા 130. બે કન્ડિશન યાદ રાખો. શેર પ્રીમિયમથી ઇશ્યુ થવા જોઈએ, શેર પ્રીમિયમથી ઇશ્યુ થવા જોઈએ, કન્ડિશન નંબર 1. અને કન્ડિશન નંબર 2, ઇશ્યુ પ્રાઇસ છે should be greater than, ઇશ્યુ પ્રાઇસ છે that should be greater than fair market value of shares. ઇશ્યુ પ્રાઇસ should be greater than fair market value of shares. ચલો આપણે આ ટોપિક જોતા જઈએ 1 by 1. તો ફેર માર્કેટ વેલ્યુ છે. હાલો સર, તમે રિફ્રેશ. ઓકે, હવે જો 10,000 શેર્સ છે. હવે અહીંયા બે કન્ડિશન આપણે યાદ રાખવાની છે, બરાબર છે? ઇશ્યુ પ્રાઇસ ઇઝ મોર ધેન ફેર માર્કેટ વેલ્યુ. જો આ બંને કન્ડિશન ફૂલફિલ થાય તો ફેર માર્કેટ વેલ્યુ કરતાં જેટલી વધારાની ઇશ્યુ પ્રાઇસ છે એ શું થઈ જાય? આપણી અધર સોર્સ ઇન્કમ ફોર કંપની. ઇઝ ઇટ ક્લિયર? Okay, chalo. The provision of section 56 to 7B are attracted in case in shares are issued at a premium. Yes. શું કામ? તો કે અહીંયા જુઓ, પ્રીમિયમથી છે, હા, અને ઇશ્યુ પ્રાઇસ છે એ ફેર માર્કેટ વેલ્યુ કરતાં વધારે છે, હા. કેટલા વધારે છે? 10 રૂપીસ. 10,000 શેર્સ 10 રૂપીસ, તો 1 લાખ શું થઈ જશે? આપણી અધર સોર્સની ઇન્કમ. એવરીબડી સર 3 રિફ્રેશ કરી દો. કરી દો. ચલો, ઓકે સર, આવી ગઈ. હા. બી પ્રાઇવેટ લિમિટેડ. હવે જો એમાં જુઓ 20,000, એક જ ચેક કરવાનું, પ્રીમિયમ છે, હા છે, માર્કેટ વેલ્યુ કરતાં વધારે છે, ના નથી, તો આ પ્રોવિઝન નહીં આવે. બે કન્ડિશન, પ્રીમિયમ છે, હા છે, ઇશ્યુ પ્રાઇસ માર્કેટ વેલ્યુ કરતાં વધારે છે, હા છે, બંને કન્ડિશન સેટિસ્ફાય થાય
તો 5627B માં એ તમને અધર સોર્સમાં ઇન્કમ થશે, પણ અહીંયા ફેર માર્કેટ વેલ્યુ કરતાં વધારે છે નહીં. નેક્સ્ટ, ફેર માર્કેટ વેલ્યુ કરતાં વધારે છે હા, પણ પ્રીમિયમથી છે ના, તો બી આ પ્રોવિઝન લાગુ નહીં પડે. નોટ એપ્લિકેબલ. ડી, પ્રીમિયમથી છે યસ, ફેર માર્કેટ વેલ્યુ કરતાં વધારે છે યસ, તો ડિફરન્સ 20 યસ, એપ્લિકેબલ હા. 5627B attracted yes, difference of FMB and issue price will be treated as your extra income. લોજિક શું છે આનું? અરે ભાઈ, ફેર માર્કેટ વેલ્યુ છે શેરની, એ પ્રાઇસથી ઇશ્યુ કરો ને, શું કામ વધારે પ્રાઇસથી ઇશ્યુ કરો છો? તમે લોકો પાસેથી ખોટે ખોટા વધારે પ્રાઇસ ચાર્જ કરો છો ઓવર એન્ડ અબોવ ફેર માર્કેટ વેલ્યુ, તો એ તમારી એક્સ્ટ્રા ઇન્કમ થઈ જશે. એટલે શેર ઇશ્યુ જ કરવા છે પ્રીમિયમથી, તો માર્કેટ વેલ્યુ જે ચાલે છે ઇશ્યુ કરો ને, શું કામ વધારે ઇશ્યુ કરો છો, વધારે ચાર્જ કરો છો? ચલો, આટલું ક્લિયર છે બધાને? પછી અધર સોર્સમાં મેં તમને આ કરાવી દીધું, ડિડક્શન્સ, 50%, કમ્પેન્સેશન, ડિસઅલાવન્સીસ. ઓકે, આ થઈ ગયું. તો આપણે ચલો હવે એક્ઝામ્પલ જે બાકી છે એ ઓલમોસ્ટ તમારાથી થઈ જાય છે, છતાંય આપણે જોઈ લઈએ કયા કયા બાકી હતા. આ 12 થઈ ગયો છે ને, 13 ના કરાયું. થઈ જશે યસ. 15, 16 થઈ જાય છે. સર 12 બાકી છે અને એમાં એનહાન્સ કોમ્પન્સેશન વાળું આવે છે. એનહેન્સ કમ્પેન્સેશન વાળું બાકી છે. ઓકે, હવે કેપિટલ ગેઇનમાં યાદ કરો મેં તમને શું કરાવ્યું છે? એનહેન્સ કમ્પેન્સેશન યાદ કરો. કમ્પેન્સેશન ઇનિશિયલ કમ્પેન્સેશન ઇન્સ્ટોલમેન્ટ મળે ત્યારે ટેક્સેબલ થશે. એનહેન્સ કમ્પેન્સેશન કેશ એઝ એન્ડ વેન યુ રિસીવ્ડ. Interest on enhanced compensation on receipt basis, but flat 50% deduction. Flat 50% deduction. ચલો ચેક કરો. અને ટેક્સેબલ ક્યાં થશે? અધર સોર્સમાં. હા. Govind, bank employee receipt filed towards interest on enhanced compensation from state government. Form 1112. Out of this interest, 150 related to 13-14, 165 related to 165. હવે કયા યરનું ઇન્ટરેસ્ટ છે? શું ફરક પડે? ટેલ મી, શું ફરક પડે? કાંઈ નહીં. ઇન્ટરેસ્ટ ક્યારે રિસીવ થાય છે? 1920. તો ફાઇનાન્શિયલ 1920, એસેસમેન્ટ યર 2021માં રિસીપ્ટ બેસિસ ઉપર ઇન્ટરેસ્ટ ટેક્સેબલ થઈ જશે. હા. અને વોટ અબાઉટ ધીસ એક્સપેન્સીસ એણે ઇન્કર કર્યા છે? અરે ભૂલી જાઓ એક્સપેન્સીસ. શું કામ? તો કે ફ્લેટ 50% ડિડક્શન તો આપે છે આ લોકો, તો 5 લાખના ફ્લેટ 50% ડિડક્શન ક્લેમ કરો. 250 ઇઝ યોર અધર સોર્સ ઇન્કમ. ક્લિયર છે? કયા યરનો ઇન્ટરેસ્ટ છે આપણા માટે રિલેવન્ટ નથી. કયા વર્ષે, કયા યરમાં તમને એકચ્યુઅલી રિસીવ થાય છે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. ઓકે, સેવન્ટીન સુધીના બધા ક્વેશ્ચન થઈ જાય એવા છે. રિમેનિંગ ઓલમોસ્ટ થઈ જાય છે બધા જ. ડુ વન થિંગ, આજે આ બધા સમ્સ તમે અધર સોર્સમાંથી કરી લ્યો, અને કેપિટલ ગેઇનમાં મેં જેમ તમને કરાવ્યું છે 4 સેક્શન કમ્બાઇન આજે ખાસ એ કરી લ્યો થિયરી. બરાબર. કાલે હવે રિમેનિંગ કેપિટલ ગેઇન આપણે કરશું, અને રિમેનિંગ કેપિટલ ગેઇન જે છે દેટ વિલ બી એબલ ટુ ફિનિશ અપ ટુમોરો.